શ્રી સ્વામિનારાયણ આજ્ઞા ઉપાસના સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર મનમાઉન જંકશન ન્યૂજર્સીના ઉપક્રમે આજની આ દિવ્ય સત્સંગ સભાની અંદર ઉપસ્થિત સર્વે ભક્તો ભાઈઓ બહેનોને અંતરથી જાજા હિતથી જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા સર્વની ઉપર ખૂબ પ્રસન્ન રહે, ખૂબ રાજી રહે. જે શુભ કાર્ય કરવાને માટે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય હોય અને જે શુભ કાર્ય કરવાને માટે આપણા જેવા જીવોનો જન્મ હોય, એ બંને કાર્યો સંપૂર્ણ થાય. ભગવાનનું કાર્ય શું છે? આનંદ જીવોને પોતાના મૂર્તિના સુખે સુખિયા કરવા. અને જીવનું કાર્ય શું છે? આ માયામાંથી નીકળી ભગવાનના ધામમાં પહોંચી જવું. તો આ બંનેના સંકલ્પો સિદ્ધ કરે ભગવાન શ્રી હરિ. પોતાનો તો કરે, કારણ કે એ તો સ્વતંત્ર છે, પણ આપણો સંકલ્પ પણ ભગવાન એ સિદ્ધ કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના એ સહિત આજની આ સભાની અંદર પ્રેમાનંદ સ્વામી રચિત પ્રાર્થના અને ત્યારબાદ ભગવાન શ્રી હરિના અદ્ભુત ચરિત્રો. નજર કરો ને નાથ ચરણ રજ દાસી તમારી, તન મન ધન ને પ્રાણ નાખું તમ પરવારી, દર્શન વિના દયાળ જીવ જંપે નહીં મારો, સાચું કહું મહારાજ પ્રભુજી મારે સંગ તમારો, સંગ તમારો શામળિયાજી ઉલટ ઘણો છે અંગ, નજર ભરીને નિરખું મારા સ્વામી સહજાનંદ, મારા સ્વામી સહજાનંદ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો પાસ, મુજરો લેજો રે મહારાજ મુજરો, લેજો રે મહારાજ. શા માટે ધર્મરાજ આવડી રીસ ચડી છે, સેવા કરતા રાજ કહો ને કાંઈ ચૂક પડી છે, ઓછી જાત બુદ્ધિ જાણું નહીં જદુરાયા, વિસાર્યા ગીરધારી તમને ન ઘટે મારા નાથજી, મહેર કરીને મોહનજી મને રાખો ચરણની પાસ, દયા કરીને દામોદરજી પ્રેમાનંદ નાથ વાલા, પ્રેમાનંદ નાથ મુજને સદા રાખજો પાસ, મુજને સદા રાખજો
પાસા મુજરો લેજો રે મહારાજ, મુજરો લેજો રે મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ આપણા જેવા અનંત જીવાત્માઓનું અત્યંતિક કલ્યાણ કરવાને માટે જ્યારે આ લોકની વિશે મનુષ્ય દેહધારી જ્યારે થાય છે ત્યારે ભગવાને સંકલ્પ કર્યો કે અમારે તો અહીંયા આગળ 100 વર્ષ સુધી રહેવું છે. કારણ કે આગળ શ્રી કૃષ્ણ પરમાત્માનો અવતાર 100 વર્ષ રહ્યો. મહારાજ કે અમે એટલું તો રહીશું જ અહીંયા આગળ. પણ કોણ જાણે કેમ સ્વતંત્ર થકા ભગવાને નક્કી કરી નાખ્યું કે ના ના, અહીંયા કંઈ રહેવા જેવું નથી. આપણને જોઈને નક્કી કરી નાખ્યું કે ના ના, આ 49માં મારી આ હાલત હોય, હજુ બાકીના 75ની અંદર મારું શું કરશે આ લોકો? એટલે નક્કી કર્યું કે ના ના, જતા રહેવું છે અહીંયા આગળથી. 49 વર્ષની મનુષ્ય લીલાની અંદર અદ્ભુત સત્સંગ અને કલ્યાણ માટેનું સરસ, જેને કહીને કે રીત ચલાવી અને રીત એવી પ્રસ્થાપિત કરી અને ભગવાન અહીંથી અંતર ધ્યાન થયા. મહારાજ કહેશે કે અમે અહીંયા આગળ આવ્યા, અમારા જોગની અંદર જે બધા આવ્યા, અમે દાખલા તરીકે અહીં 50 વર્ષ રહીએ, પણ કદાચ 100 વર્ષ, 125 વર્ષ રહીએ, 150 વર્ષ રહીએ કદાચ, પણ પછી શું? પછી જે આવે એનું કલ્યાણ કેવી રીતે થાય? તો ભગવાન શ્રી હરિ કહે છે કે ના ના, પછી અમારા સંતો જે છે એના થકી અમારે કલ્યાણ કરવું છે કે. અને એ સંતો અહીંયા આગળ ન હોય. આપણી હાલત આજે એવી છે ને, સંતો છે છતાંય નથી, છે છતાંય નથી. કારણ કે જે છે એને ભગવાન શ્રી હરિની કોઈ ચિંતા નથી. મહારાજની મરજીની, એની આજ્ઞાની, એની શિક્ષાપત્રીની, એની વચનામૃતોની એને કોઈ ચિંતા છે જ નહીં. એટલે આપણા માથે જાણે કહી કે નથી જ એમ માનીને ચાલવાનું તમારે, એનાથી કલ્યાણ થાય. એ નહીં હોય તો શું થશે કે? તો કે તે વખતે અમારા જે હરિભક્તો જે છે એના થકી અમે કલ્યાણ કરીશું કે. આમ ભગવાન શ્રી હરિએ કલ્યાણની રીત અહીંયા આગળ તૈયાર કરી કે ભગવાન આજે આપણા જોગની અંદર કોઈ આવે, આ મંદિરની અંદર કોઈ આવે છે. હમણાં 2 સભા પહેલાં એક કપલ અહીંયા આગળ આવ્યું હતું, મિલિટરીવાળા રિટાયર્ડ થયેલા. અને એને શું કરવાનું બાકી રહ્યું? આપણે તો છે ને, આપણે તો અઠ્ઠાગઠ્ઠી કે આપણે અઠ્ઠાગઠ્ઠીમાંથી બહાર નીકળતા નથી ને એ કલ્યાણ લઈ ગયા. બોલો. જેતલપુરની અંદર પેલા જીવણ ભગત હતા ને, તે આમ મઠનો રોટલો અને પેલી તાંદળજાની ભાજી બિચારા ખેતરમાંથી લાવીને આમ લુગડામાં વીંટીને ઊભો રહેલો. ત્યાં આગળ આહા, ચાંદીના સોનાના થાળની અંદર ભાતની મીઠાઈઓ ભગવાનને અર્પણ થાય. આ મારો રોટલો ક્યાં હું લઈ લેજો? મારે શરમ આવે મને. એટલે બિચારા એક ખૂણાની અંદર ઊભા રહ્યા. પણ ભગવાન શ્રી હરિ જુઓ, બધાને બાજુ પર મૂકીને એને બોલાવી લીધા. અને એટલી રાહ પણ ન જોઈ કે અંદર જવું, અંદર રસોડાની અંદર જઈએ છીએ, મારો ઉતારે જઈએ છીએ, મુરજી બ્રહ્મચારી મને પીરસશે, થાળ મને આપશે અને તે વખતે હું રોટલો જમીશ. એમને ત્યાં સભામાં ચાલુ કરી દીધું જમવાનું. બાકીના બધા ત્યાં આગળ જોતા રહી ગયા અને જીવન ભક્ત કાર્ય પર કરી ગયા. એમ આપણે આગા પાછા થઈએ છીએ ને, આવા મુમુક્ષ આત્માઓ છે જેને કોઈ ચિંતા નથી. નથી મારું, નથી તારું, નથી આઘું, નથી પાછું, આ તે ખોટું કર્યું, આ તે ખોટું કર્યું, આ તારે ન કરવું જોઈએ, કોઈ મગજમારી છે નહીં. સીધું છે બસ. આ ભગવાન છે અને આ ભગવાનના દીકરા છે અને મારે એનો રાજીપો, એનો આશીર્વાદ જોઈએ. આ મંદિરનું અન્ન ખાધું છે, રાઈટ. એનું કલ્યાણ લઈ ગયા બધા. માટે કલ્યાણ સરળ કર્યું છે ભગવાને. પણ આપણે આપણી બુદ્ધિએ કરીને, આપણા પ્રકૃતિ, આપણા સ્વભાવે કરીને આપણે એને આમ ગૂંચવી નાખ્યું છે. અને એટલું બધું આમ આપણે દેશી ભાષામાં ચોડીને એટલું ચીકણું કરી નાખ્યું કે મહારાજ વિચાર કરતા થઈ ગયા કે કેવી રીતે આપવું. એવો એક અદ્ભુત પ્રસંગ છે કે જે માયિક પદાર્થોને માટે આપણે નીકળ્યા છીએ, છોડવાને માટે. આપણો જન્મ શું કામ થયો છે? તો આ માયિક પદાર્થોમાંથી નીકળવું છે, માયામાંથી નીકળવું છે. એટલા માટે અત્યાર સુધી નીકળી શક્યા નથી. હવે ભગવાન શ્રી હરિનો આપણને હાથ છે, ભગવાન શ્રી હરિની સહાય છે. અને આપણે જેમ કહીએ છીએ ને કે સમુદ્ર તરવો હોય તો કોઈ બાહુબળે કરીને સમુદ્ર તરી શકતો નથી, એના માટે વહાણની જરૂર પડે.
એમાં ભગવાનના આવા મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદજી, બ્રહ્માનંદજી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા મહાન સંતો અને એના યુગની અંદર રહેવાથી, એનું સમાગમ કરવાથી આપણે આ સંસાર સાગર તરી જઈએ છીએ. માયિક પદાર્થ તો સર્વે ખોટા, નાશવંત સર્વે નાના મોટા, જીવ અજર અમર ગણાણા, પણ કારણ શરીરે વિટાણા. માયિક પદાર્થ કેવા છે? ખોટા છે. માયિક પદાર્થ ખોટા છે, નાશવંત છે, તુચ્છ છે, અલ્પ છે, અતિશય દુઃખરૂપ છે, ઝાંઝવાના જળ સમાન છે. આ પેલું દેખાય એમ એમ દેવા દોડે છે પણ ત્યાં કશું છે નહીં. જેની પાછળ દુઃખ રહેલું છે એવા આ લોકના સુખને આપણે જોઈ શકતા નથી કે આની પાછળ બહુ દુઃખ રહેલું છે. અને ભગવાન શ્રી હરિની એકાંતિકી જે ભક્તિ છે, જે આલોકની વિશે આપણને કદાચ આમ કોઈ આલોકના પદાર્થ ન મળવાથી આપણને દુઃખ દેખાય, પણ એની પાછળ રહેલું શાશ્વત સુખ જે છે એને જુઓ, એને બતાવનારા જે છે એ આ શાસ્ત્રો છે આપણને. માયિક પદાર્થ બધા ખોટા છે, નાશવંત છે. સર્વે નાના કે મોટા, કોઈ બહુ અબજોપતિ મલ્ટી મિલિયનર હોય એ બની પાસે બહુ મોટું સુખ હોય, આપણે સામાન્ય નોકરી કરતા હોય તો આપણી પાસે નાનું સુખ હોય. પણ સર્વે નાના કે મોટા એ બધા કેવા છે? સર્વે ખોટા છે. બસ આપણને જે દેખાય છે બધું ખોટું છે. એક સાંખ્ય વિચાર છે. શ્રીમદ ભાગવતની અંદર સાંખ્ય અને યોગ વિચાર આ બેની વાતો લખેલી છે. આ સાંખ્ય વિચાર છે. જે આપણી નજરે દેખાય છે બધું જ ખોટું છે. જીવ કેવો છે? તો કે અજર છે, અમર છે. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું જીવ કેવો છે? અજર છે, અમર છે, અછેદ્ય છે, અભેદ્ય છે. પરંતુ શું લખે છે? પરંતુ કારણ શરીરે વીંટાણા. એવો જીવ જે અજર અને અમર છે, પણ એ શેનાથી બંધાયો છે? કારણ શરીરથી બંધાયો છે. અને કારણ શરીરથી એક વખત એ બંધનમાં આવે ને પછી ક્યારેય છૂટી શકતો નથી. એના આવા કરોડો અનંત જન્મ એના વીતી જાય ને તો એ કારણ શરીરની અંદર લપેટાયેલો હોય તો ક્યારેય નીકળી શકતો નથી, ક્યારેય છૂટી શકતો નથી. એને માટેનું એક જ ઉપાય છે. એની માટેનો કારણ શરીરની અંદરથી નીકળવા માટેનો એક ઉપાય, અને તે ઉપાય કયો છે? આ ભગવાનની ભક્તિ કરવી, જ્ઞાન માર્ગ સમજવો, સત્સંગ કરવો. આ કારણ શરીરમાંથી નીકળવાનો એકમાત્ર ઉપાય છે. લખે છે કે કારણ શરીરે કરીને વીંટાયો છે. જીવ અજર છે, અમર છે, પણ કારણ શરીરથી એ વીંટાયેલો છે. કારણ શરીર ક્યારેય તૂટતું નથી. એ ભગવાનના સત્સંગે કરીને, ભગવાનના જોગે કરીને તૂટે છે, એમને ક્યારેય તૂટતું નથી. કે ભગવાનને આશરે કરી ભજન ભક્તિથી જાય તે તરી, થાય સુખિયા પામે તે ધામ, જોવે પ્રગટ શ્રી ઘનશ્યામ. એવું કારણ શરીરથી વીંટાયેલો આત્મા જે અજર અને અમર છે કેવી રીતે છૂટે? તો કે ભગવાનને આશ્રય કરીને છૂટે છે. શરણાગતિ મજબૂત હોવી જોઈએ, આશરો મજબૂત જોઈએ. વડતાલના 5મા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ આશરાનું રૂપ લખ્યું છે. આશરો કેવો હોવો જોઈએ? સર્વધર્માન પરિત્યજ્ય શ્લોકની અંદર ભગવાન કહ્યું કે આમાં આવો આશરો મજબૂત જોઈએ. એક પરમાત્મા જે આપણને ઓળખ્યા છે એ સિવાય બીજા કોઈનો આશરો ન હોવો જોઈએ. બીજા પ્રત્યે ભાવ પણ ન થવો જોઈએ તમને ને મને. આહા સાધુ બહુ સારી કથા કરે છે એવું તમને મને થવું જોઈએ નહીં. એના કરતાં અહીંયા આપણી પાસે કોઈ એક સંત એવા હોય ને જે કશું ના ખાલી વચનામૃત એકલું વાંચી લે ને તો એ બહુ મોટા સાધુ. અને પેલા લાખની સભા ગજવતા હોય ને એનો કશો અર્થ નથી. એમાંથી કલ્યાણ બગડે છે. અમારે ખબર છે વિહોકરના મંદિરમાં સૌથી પહેલાં દેવપ્રકાશ સ્વામી હતા. પહેલા દિવસે કહી દઉં મને કથા નહીં આવડે કે છે. હવે કોઈ કહ્યું વાંધો નહીં, વચનામૃત વાંચો તમે. વચનામૃત વાંચતા
આ દેવની સેવા કરતા, પણ એ ઉત્તમમાં ઉત્તમ સંત કહેવાય. કારણ કે જે ભગવાનની આજ્ઞામાં રહ્યા છે, જે ધર્મકુળની આજ્ઞાની અંદર રહ્યા છે ને, એટલા માટે સર્વશ્રેષ્ઠ છે. ભલે ઓછું બોલતા હો, ઓછી આવડત હોય એને, એ ચાલે. જાજી આવડત કરીને કલ્યાણ બગડે એ આવડતને કરવાની શું? ગમે એટલું જ્ઞાન હોય પણ એ જ્ઞાને કરી અને કલ્યાણ બગડે તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. અને એવું જ્ઞાન જે વહેંચતા ફરતા હોય અને એવું જ્ઞાન જે લેતા ફરતા હોય, એ બધાએ વિચાર કરવો જોઈએ કે આ જ્ઞાને કરીને એનું કલ્યાણ નથી તો મારું કલ્યાણ ક્યાંથી થાય? અને એટલા માટે કોઈ દિવસ બધા એ સાધુને સરખાય અને ભગવાન શ્રીહરિએ મધ્યના 54માં વચનામૃતમાં શું લખ્યું? વિમુખ લખ્યા. બધા સંતને, બધા સાધુ, આપણે તો બધા સાધુ સરખા, કેટલાય કહે છે એવું અહીંયા આગળ. પણ મહારાજ કહે છે કે બધા સાધુને જે સરખા જાણે છે એને વિમુખ જાણો. વિમુખ એટલે મહારાજ કે મારાથી વિમુખ થઈ ગયો હોય, એ મારો છે જ નહીં. અને એટલા માટે આપણે હંમેશા જાગૃત અવસ્થામાં રહેવું જોઈએ. મહારાજે વચનામૃતની અંદર લખ્યું ને કે આપણે જીવની અંદર જાણપણારૂપ દરવાજો છે, એ જાણપણારૂપ દરવાજામાં રહેવું. અને જાણપણારૂપ દરવાજાની અંદર ખરું ખોટું, સત્ય અસત્ય એનો વિવેક આપણે નજર સમક્ષ હોવો જોઈએ. તમને મને લાગે કે આ કરવા જેવું નથી, આ મહારાજની આજ્ઞા મુજબ નથી, મહારાજની આજ્ઞા પ્રમાણે નથી, તો ક્યારેય એની સાથે આપણે જોડાવાય નહીં એનાથી. આ કલ્યાણની રીત છે, ભગવાનની આજ્ઞામાં રહેવું. માટે કહે છે કે ભગવાનનો આશરો કરે અને ભગવાનની ભક્તિ હોય તો આ તરી જાય છે. કે છે થાય સુખિયા અને પામે ધામ અને જુએ પ્રગટ ઘનશ્યામ. કોના દર્શન થાય પછી એને? ભગવાન શ્રી હરિના અક્ષરધામની અંદર અહોરનિશ મહારાજની મૂર્તિના એને દર્શન થાય છે. થાય સુખિયા પામે તે ધામ, જોવે પ્રગટ શ્રી ઘનશ્યામ. જન્મ મરણ તણુ દુઃખ જાય, સુખ ભોગવે તે તો સદાય. જન્મ અને મરણનું દુઃખ ટળી જાય કે છે. સુખીઓ થઈને ભગવાનનું ધામ પામે, ભગવાનના દર્શન કરે અને જન્મ અને મરણનું જે દુઃખ છે એ સદૈવને માટે શું કરે છે? એ ટળી જાય છે, એ દુઃખ ટળી જાય છે કે છે. ગામ દ્રુપીનો આ એક પ્રસંગ છે. ગામ દ્રુપી માહી બણ સારી, ઘણા સતસંગી નર ને નારી. એક ભારમલ નામ જે નહીં સતસંગી કહું તે. ગામ દ્રુપીની અંદર ઘણા હરિભક્તો નર અને નારી છે. એમાં એક ભારમલ કરીને છે, પણ એ ભગવાનનો ભક્ત નથી, એને સત્સંગ નથી, એ સામાન્ય જગતનો જીવ છે કે છે. એના ઘરની અંદર એક ઉપાધિ આવે છે. તેની દીકરી 7 વરસની, અચાનક માદી બહુ બની. તેને ભોય પથારી તે કરી, સુવાળી મૂકી હેઠે તે ખરી. બીમાર એટલી બધી, 7 વર્ષની દીકરી છે અને એટલી બધી બીમાર પડી, અંત અવસ્થા જેવું થઈ ગયું, એને ભોંય સુવાળી દીધી છે. હવે બીજો કોઈ વિકલ્પ નથી કે છે. બધા રાહ જોઈને બેઠા કે હવે ક્યારે આ ભગવાન આવે ને તેડી જાય એને. ત્યારે એના પડોશની અંદર, ત્યારે તેના પડોશી તે જે હતા સતસંગી સહુ તે, તેને ખબર પડી છે જ્યારે
જોવા આવ્યા સહુ મળી ત્યારે. 7 વર્ષની દીકરી એને બીમાર પડી છે, એને સત્સંગ નથી, પણ એના પડોશની અંદર બધા સત્સંગીઓ છે. એને એમ થયું કે આપણા પડોશમાં દીકરીની અંત અવસ્થા છે, માટે લાવો આપણે જઈએ. એટલે બધા હરિભક્તો ભેગા થઈ અને દીકરીની ખબર કાઢવાને માટે આવ્યા. એમાં જેઠો કરમસિંહ ને રતનસિંહ, પ્રધાન કેશવ વડીદારસિંહ, એહ આદિ સતસંગી સહુ ગયા જોવાએ બાઈને બહુ. આ બધા જેઠો કરમસિંહ, રતનસિંહ, પ્રધાન કેશવ, આ બધા સત્સંગીઓ, ધારસિંહ, આ બધા હરિભક્તો ભેગા થઈ અને આજે ભારમલ કરીને જે પડોશી છે પોતાનો, જેની ઘરેની 7 વર્ષની દીકરી એ મૃત્યુશૈયા ઉપર પડી છે, એને જોવાને માટે આ બધા હરિભક્તો ત્યાં આગળ ગયા. કે છે એને જોઈને પેલા ભારમલ રાજી થઈ ગયો. ઘણીવાર આવું થાય આપણને, કોઈકને બિચારાને હાવ ભગવાનનું ભજન હોય નહીં, ભગવાનનો કોઈ આશરો ન હોય. આપણે તો મહારાજનો આશરો મજબૂત છે, એટલે જ્યારે દુઃખ પડે ને ત્યારે તમને ને મને તો આમ પકડવા માટેનું સ્થાન છે મારી ને તમારી પાસે. આપણને જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન બેઠા છે, એના ચરણારવિંદ આપણે પકડી લઈએ. પણ જે 10 જગ્યાએ આંટા મારતો હોય, જે બધી જગ્યાએ માથા નમામતો હોય, એને કોઈ રસ્તો જ જડતો નથી બિચારાને, એ તો રોયા જ કરે ફરે. પણ એમાં ભગવાનના ભક્ત જ્યારે જાય ત્યાં આગળ, ત્યારે એને જોઈને એને એમ આનંદ થાય કે હો આ ભગવાનના ભક્ત આવ્યા, કંઈક આમાંથી કંઈક આની પ્રાર્થના થાય, કંઈ ભગવાન દયા કરે મારી ઉપર. એટલે એમ કરી અને ભારમલને જોઈ અને અરે આ સત્સંગીને જોઈને ભારમલ, એ દીકરીનો પિતા, એ રાજી થઈ ગયો. કે છે ત્યારે ભારમલ રાજી થયો, સાદડી તે પાથરવાને રહ્યો. તે હસમે કહ્યું સહુને એણે, બહુ રૂડા વચનથી તેણે. ભારમલ બધા હરિભક્તોને જોયા ને એટલે બહુ જ રાજી થઈ ગયો, અને રાજી થઈ અને એ બધાને સાદડી પાથરી બેસાડ્યા અને બિલકુલ જેને કહીને કે આમ આનંદથી એ બધાની સાથે વાર્તાલાપ કરવા લાગ્યો. કે છે સાદડી પાથરી સૌને બેસાડ્યા અને રૂડા રૂડા વચનોથી એ બધાનું સ્વાગત કર્યું એને. અને કહે છે આજ કૃપા તમે બહુ કરી, જોવા આવ્યા આમા દીદી કરી. ભલે પધાર્યા તમે આવાર, બેસો સાદડી પર કરી પ્યાર. આ ભારમલ જે છે એ બધા હરિભક્તોને જોઈને કહે છે કે આજ તમે કૃપા કરી, મારે ઘેર પધારે, મારી માદી દીકરી અને જોવાને માટે પધારે, માટે આ પાથરણું સાદડી છે એની ઉપર તમે અતિશય ભાવ અને પ્રેમથી બેસો. કે છે બધા સત્સંગી ત્યાં આગળ છે એની પર બેઠા. પછી સહુ સત્સંગી જે બેઠા પાથરેલ પર તે કરવા લાગ્યા મહારાજની વાત, પ્રગટ પ્રમાણ તે સાક્ષાત. બધા સત્સંગી ત્યાં આગળ બેઠા છે અને ભગવાનના ભક્તો ભેગા થાય એટલે શું કરે ખબર છે, એ રડતો એને રડવા ન લાગે, પણ એને શું કરે, એને હિંમતથી ત્યાં આગળ સત્સંગ કરે, ત્યાં આગળ ભગવાનની એને વાત કરે. એનું દુઃખ કેમ કરીને હળવું થાય, દુઃખ કેમ કરીને દૂર થાય, એટલા માટે પોતે ભગવાનની વાતો કરે. આ સત્સંગ જે છે, આ શાસ્ત્રો છે, આ શબ્દ, આ જ્ઞાન દરરોજ કામ નથી આવતું ભાઈ, પણ જ્યારે વિષમ દેશકાળો જ્યારે આવે ત્યારે આ જ્ઞાન કામ લાગે છે. આવી પરિસ્થિતિ હોય, આપણા ઘરની અંદર બાળક જન્મ્યું હોય અને એ આમ પાછું વળે ત્યારે કેવું દુઃખ થાય.
અમારે હમણાં એક સત્સંગ ત્યાં ભારતની અંદર 10 વર્ષે એક પરિવારની અંદર દીકરાનો જન્મ થયો અને 16 દિવસનો થઈ અને ભગવાનના ધામમાં જતો રહ્યો. કેવી વેદના હશે, કેવું દુઃખ હશે. 10 વર્ષ સુધી જેને રાહ જોઈએ ને એ જ્યારે મળે ને એ જ્યારે અહીંથી નીકળી જાય ત્યારે કેટલું દુઃખ થાય. તે વખતે આપણે આખી જિંદગી જે કંઈ આપણે આ જે કર્યું છે ને એ તે વખતે કામ લાગે. દરરોજ એનો ઉપયોગ નથી થતો. દરરોજ તો નોકરી લઈને જઈએ છીએ, નોકરી પર જઈએ છીએ, આવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, મજા કરીએ છીએ, પણ દરરોજ એનો ઉપયોગ ન થાય. પણ સમય જ્યારે આવે છે, વિષમકાળ જ્યારે આવે ત્યારે આની કિંમતની ખબર પડે તમને. આજે જો ભગવાને આ જ્ઞાનમાં કેટલાય તમે જુઓ તો આ માથું કૂટી કૂટીને મરી જાય બિચારા. કેટલાકને આમ જતું એના હાર્ટ એટેક આવે, તરત પતી જાય. ભગવાનના ભક્તોને અથવા તો ભગવાનનું કોઈ જ્ઞાન તમને કહેનારો હોય તો એ શબ્દથી આત્માની અંદર બળ પેદા થાય છે. અને એટલા જ માટે મોટા સાધુ પુરુષે લખ્યું છે, આ કાનની અંદર નબળો શબ્દ ક્યારેય પડવા દેવો નહીં. જેટલા નબળા શબ્દ આપણે સાંભળીએ ને એટલો આપણો આત્મા નબળો થતો જાય. માટે નબળો શબ્દ ક્યારેય કાનમાં ન પડવા દેવો. આ જગતની અંદર એવા કેટલાય સાધુ સંત એ અહીં આગળ ફરે છે. પોતાનું કાર્ય કરવાને માટે આવ્યા છે. એ નથી તમારું કાર્ય કરવાને માટે આવ્યા, નથી એનું પોતાનું કાર્ય કરવાને માટે આવ્યા, પણ આલોકનું કાર્ય કરવાને માટે આવ્યા છે. અને એનો શબ્દ કાનમાં ન પડે એનું અનુસંધાન રાખવું. આ શબ્દ તો બહુ બડી ચીજ છે. એટલા માટે જ્યારે જેને કોઈ મજબૂત આશરો જ્યારે નથી મળતો, દાખલા તરીકે મંદિર ન હોય અહીંયા આગળ, કલ્પના કરીએ કે નહોતું, તે દિવસે શું હાલત હતી. સાચા હરિભક્તોને પણ આ સત્સંગ કરવાનું અંતરની અંદર હોશ હોય એટલે ખોટી જગ્યા ઉપર જઈ અને સત્સંગ કરતા. એને ખબર નથી કે આમાંથી નીકળવાનું કશું નથી, પણ એક પ્રકૃતિ આપણી પડી છે. મનને ગમે છે ને એટલા માટે આપણે કરવું છે, એ ખોટી વાત છે. ભગવાનને જે ગમે છે તે કરો, મહારાજને જે ગમે છે તે કરો. તમારા મનને ગમતું કરીએ એનો કાંઈ અર્થ નથી. અહીં આગળ હરિભક્તો આ બધા ખબર કાઢવાને માટે આવ્યા અને તે વખતે પેલાને જરીક એને હિંમત રહી છે, કારણ કે એને પોતાને સત્સંગ નથી. ભગવાનની વાતો કરે છે. પ્રગટ પ્રમાણ સાક્ષાત, મહારાજની વાત પ્રગટ પ્રમાણ તે સાક્ષાત. અત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ થયા છે, સાક્ષાત પરમાત્માનો એ અવતાર છે. અને એમ કરી અને પેલા આ ભારમલ કરીને જે પડોશી છે એને ભગવાન શ્રીહરિની વાતો કરી રહ્યા છે. આજે સ્વામિનારાયણ જે કેવળ કલ્યાણકારી છે એ તેનો આશ્રય જે જન કરે તે તો સહેજે ભવસિંધુને તરે. કેવા હરિભક્તો કેટલા જ્ઞાની છે. એ જમાનાની અંદર કોઈ વિદ્યા નહોતી, કોઈ ભણવા નહોતા ગયા બિચારા. આપણી પેઢ અંગ્રેજીમાં સહી નહોતા કરતા, અંગૂઠા કરતા હતા. પણ જ્ઞાન તમે જુઓ, જે ભગવાનને ઓળખી ગયા. આપણે જ્ઞાની થઈને ભગવાન નથી ઓળખી શકતા. આજે એન્જિનિયર થયેલો, ડૉક્ટર થયેલો, વકીલ થયેલો, આ લોકની અંદર એક શબ્દના લાખ રૂપિયા કમાતો હોય. વકીલો ને, અને તમે ન્યુયોર્કની અંદર કે કોઈ વકીલને તમે ફોન કરો ને એટલે એનું ઘડિયાળ ચાલુ થયા. અને તમે 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ વાત કરો ને એટલે 1 કલાકના $450-500 લેખે તમારે બિલ ભરવું પડે. તારની જોડે વાત કરવાનો તમને સમય મળે. કેટલો હોશિયાર, કેટલો વિદ્વાન, પણ ભગવાનને નથી ઓળખી શકતા. અને એટલા માટે આ મોટા સાધુ પુરુષો ગુણાતીતાનંદ સ્વામી જેવા લખે કે ગમે એટલો એક શબ્દના લાખ રૂપિયા ઉપજાવતો હોય, પણ જો ભગવાનને ન ઓળખી શકે તો એની કોઈ કિંમત નથી. બધું નાશવંત છે, દુઃખરૂપ છે, એને અહીં મૂકીને જવાનું છે ભાઈ. તો અહીં આગળ કહે છે કે એ ભગવાન જે છે કેવા છે. આ જે સ્વામિનારાયણ જે કેવળ કલ્યાણકારી છે, કેવળ, બીજું કોઈ કલ્યાણકારી છે નહીં, ફક્ત ભગવાન શ્રી હરિ જ કલ્યાણકારી છે કે છે. અને એનો આશ્રય જે જન કરે એ સહેજે સહેજે ભવસિંધુને તરી જાય છે. એનો આશરો કરવો પડે.
પણ ઘડીકની અંદર આનો આશરો કરીને ઘડીક આના આશીર્વાદ ને ઘડીક આ સંતના આશીર્વાદ એમ આપણે બધી જગ્યાએ માથા ટેકવતા ફરીએ તો ભગવાન એને કોઈ દિવસ નજરમાં લેતા જ નથી. એને મન આમ પતિવ્રતપણાની ભક્તિ હોવી જોઈએ. પેલા પાંડવોની વાત છે, દ્રૌપદી અને પાંડવો શ્રી કૃષ્ણ ભગવાનને મળવાને માટે જ્યારે નીકળ્યા તો રસ્તામાં એમ થયું ખાલી હાથે ન જવાય, માટે લાવ કશુંક લેતા જઈએ. તે કેરી આંબા ઉપર કેરી તોડીને પછી લઈને ગયા, ભગવાનને પ્રણામ કર્યા અને કેરી ભેટમાં મૂકી. ભગવાન તો અંતર્યામી છે, એને તો ખબર છે કે ભાઈ આ કેરી ક્યાંથી લાવે કે. ત્યારે કે રસ્તામાં એક ખેતર હતું ત્યાંથી લેતા કે એને માલિકને પૂછ્યું હતા કે ના, ત્યાં કે જાઓ પાછી ચોંટાડી આવો કે. અરે આ તૂટેલી કેરી કે થોડી ચોંટતી હોય ભાઈ કે. કે તમે એને ચોંટાડી દેવી પડે તમારે, કે જાઓ તો અહીંયા આગળ જઈને. આ બધા ભગવાનની આગળ ઘડીક વાર તો જોઈ રહ્યા કે આ શું બોલે છે. કદાચ એમ કહો કે એના માલિકને આપી દેજો તો વસ્તુ બરાબર છે, પણ કે નહીં ત્યાં ચોંટાડી દેવાની. એ જે ડીટકું હતું ને ત્યાં આગળ ચોંટાડી દેજો કે. આ બધું ટોળું પાછું આવ્યું અહીંયા આગળ આવી, અને પછી બધાએ આ મહેનત કરે. અને તે વખતનો સમય હતો એટલે બધાએ પોતપોતાનું કર્મ મૂક્યું, પોતાના પુણ્ય મૂક્યા ત્યાં આગળ. ભીમે એનું પુણ્ય મૂક્યું, અર્જુને એનું મૂક્યું, યુધિષ્ઠિરે એમનું મૂક્યું, નકેલ સહદુ બધાએ એમનું મૂક્યું, દ્રૌપદીજી એમનું મૂક્યું. પણ શું થાય, એક જણ પોતાનું પુણ્ય મૂકે, કેરી ચોંટે અને પાછી ધડાક દઈને નીચે તૂટે. પાછો બીજો આવે એટલે બીજો કે હાથમાં લઈને કહે કે મેં શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજા કોઈની ભક્તિ ન કરી હોય, આ કેરી ચોંટી જાવ તે ચોંટે અને પાછું ધડાક દેતું ન પડે નીચે. એમ બધાએ થાકી ગયા. દ્રૌપદીએ એમને એમ કીધું કે નહીં, મારી જો પતિવ્રતપણાની જો ભક્તિ હોય શ્રી કૃષ્ણ ભગવાનની વિશે તો આ કેરી ત્યાં આગળ ચોંટી જાઓ. કેરી તરત ત્યાં આગળ ચોંટી, પણ ચોંટ્યા પછી વળી પાછી પડી નીચે. બધા એ ભગવાનની પાસે આવીને કહેશે આખો ઇતિહાસ કે અમારે આવું થયું કે. પણ દ્રૌપદી કહેશે કે આ બધાની વાત સમજ્યા, પણ મારી વાત તમે મારો નિકાલ કરી આપો કે મેં કોઈ દિવસ આ પણ મારા 5 પતિઓ પાંડવો છે એ સિવાય મેં બીજા કોઈની વિશે ક્યારે ભાવ કર્યો નથી. તો મારી ભક્તિમાં એવી શું ખોટ છે કે આ કેરી ચોંટીને પાછી તૂટી કે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જો તમે પતિવ્રતા છો એમાં કોઈ શંકા નથી કે. કેવું શાસ્ત્રોની અંદર મનાય તમને, જેને 5 પતિ હોય એ પતિવ્રતા હોય, અને જેને આંખે પાટા બાંધી દીધા ગાંધારી એને કોઈએ પતિવ્રતા સ્ત્રી ન કહી. જેને એક જ પતિ હતો, પતિ આંધળો હતો, તો કે મારી આંખોને શું કરવાની, માટે હું પાટા બાંધી દઉં, એને પાટા બાંધી દીધા. તો શાસ્ત્રકારોએ અને ઋષિ મુનિઓએ એને પતિવ્રતા સ્ત્રી તરીકે નથી વર્ણન કર્યું. અને દ્રૌપદીને 5 પતિઓ છે તો કે નહીં, આ પતિવ્રત નારી છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન દ્રૌપદીજીને સમજાવતા એમ કહે છે કે તમને જ્યારે તમારું વસ્ત્રાહરણ થયું અને દુશાસન અને દુર્યોધન એ જ્યારે તમને ભરસભાની અંદર જ્યારે લાવી અને જ્યારે તમારા વસ્ત્રનું હરણ કરવા લાગ્યા, તે વખતે તમારા મનની અંદર આમ સંકલ્પ થયેલો કે આ પાંડવોની સાથે મારું લગ્ન થયું, એના કરતાં દુર્યોધન ને દુશાસનની સાથે મારું લગ્ન થયું હોત તો આજ મારી આ હાલત ન હોત. થયું હતું તમને એવું? ત્યારે કે હા, આટલું પતિવ્રતપણાની અંદર ખોટ કહેવાય. અને એટલા માટે જે ઈષ્ટદેવનું ભજન કરતા હોઈએ ને એને મનની અંદર એવા ધારીએ કે એના સિવાય બીજો કોઈ સંકલ્પ ન થાય. હથેરીમાં આમ ભગવાન તમને મને બતાવે ને તોય મન ક્યારેય વિચલિત ન થાય. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આવી ભક્તિ કરવી પડે. સામાન્ય ભક્તિ કરવાથી કશું ન થાય ભાઈ. અહીંયા આગળ મંદિરમાં આવીએ ને માળા કરીએ ને પ્રદક્ષિણા કરીએ ને થાળ કરીએ ને ધન સંપત્તિ આપણે એનો ઉપયોગ કરીએ ને દંડવત પ્રણામ કરીએ, શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, મોટી મોટી પારાયણો કરીએ, આ બધું જ આપણે કરીએ. પણ આ ભક્તિનો પ્રકાર આ છે, અહીં જેનું ભજન કરીએ એના સિવાય મનમાં બીજા કોઈનો સંકલ્પ ન થવો જોઈએ. જરાક અહીં આપણા કરતાં ત્યાં આગળ જરાક સારું છે આટલો જો મનમાં સંકલ્પ થાય તો દ્રૌપદીના જેવી આપણી હાલત થાય. અને એટલા માટે જ્યારે કરવા નીકળ્યા છીએ ભગવાનનું ભજન ત્યારે બરાબર સરખું કરી લેવું. આટા મારીએ છીએ, શું કામ મારીએ છીએ ખબર છે? 10 જગ્યાએ માથા આપણે કૂટતા હતા, એટલા માટે અહીંયા આગળ આવ્યા છીએ. ભગવાન મળ્યા ને તોય જતા હતા આપણે બીજી જગ્યાએ. આપણો જન્મ નવો નથી, મહારાજના વખતની અંદર પણ આપણે હતા. આમાં કેટલાક તો હું તમને કહું કે આપણે કેટલાક તો આમ પરમહંસની સ્થિતિની અંદર હતા, સાધુઓ હતા બધા. અને એ બધા તમે હું અહીંયા આગળ આવીને બેઠા છીએ તો શું કામ બેઠા છો એ તો વિચાર કરો. આનું આ જ કર્યું છે આપણે, આનું આ જ.
ભગવાનને મૂકી અને બીજાની કોઈની જગ્યાએ ત્યાં આગળ જવું. તે મહારાજના વખતમાં 500 પરમહંસો હતા, પણ મહારાજને સર્વોપરી ભગવાન કહેવાની અંદર આમ બે ભાગલા કરી નાખતા હતા. ના 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 કે અવતારથી મોટા તો મહારાજને કહી જ ન શકાય કે આ એટલા માટે અહીંયા આગળ આવીને બેઠા છો. હું તમે બે હા પાછો તમને કહું છું એટલે તમે નહીં, હું તમારી સાથે જ છું. એટલે આપણે બધાએ ભૂલો કરીને આવ્યા છીએ, માટે જો એ ભૂલમાંથી જો આપણે કંઈ શીખીએ નહીં. અહીંયા બધા શું કહે છે ખબર છે કે તમે ભૂલ કરો પછી કંઈક શીખો. આજે આપણે ભૂલ થઈ ગઈ બરાબર, તો આપણે બીજી વાર શીખીએ. અહીંયા આગળ જરા કન્સ્ટ્રક્શન ચાલે છે, આપણે કોન્ટ્રાક્ટ આપી બધું કર્યું અને એની અંદર કદાચ એક ક્ષતિ રહી ગઈ અને કંઈક લોચો પણ બીજી વાર કરવાનું થાય તો આપણે એને તરત સુધારી લે કે નહીં આ વખતે આ ભૂલ ન થવી જોઈએ. તો પછી આ વખતે આપણાથી શું કામ ભૂલ થાય બીજી? માટે એવું ભજન કરવું, એવી ભક્તિ કરી, મહારાજને એવા રાજી કરવા. મને લાગે કે હરિભક્તો બિચારા ગામના અભણ હતા. કોઈ વિદ્યા એને ભણવા નથી ગયો, કોઈ સ્કૂલમાં નથી ગયો, સહી કરતા નથી આવડતી, અંગૂઠા કરે છે. પણ ભગવાનનું જ્ઞાન કેવું છે કે અત્યારે કલ્યાણકારી કોણ છે? તો એક જ ભગવાન શ્રી હરિ છે. તો તે દિવસે એકલા ભગવાન શ્રી હરિ કલ્યાણકારી હતા, તો આજે કેટલા કલ્યાણકારી છે? આજે એક જ છે. તે દિવસે એક હતા. 250 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં એક જ કલ્યાણકારી ભગવાન સહજાનંદ હતા. આજે પણ એક જ કલ્યાણકારી છે અને તે છે ભગવાન સ્વામિનારાયણ. અને એટલા માટે એક જ જો હોય તો એને મૂકીને કેમ બીજી જગ્યાએ જવાય? એનું અનુસંધાન રહેવું જોઈએ આપણને બધાને. માટે કહે છે કે એનો જે આશરો કરે છે એ ભવસિંધુ તરે છે કે છે. જમપુરીનું દુઃખ તે જાય, મોક્ષ જરૂર જીવનો થાય. એમ આજ મહારાજ તણો છે પ્રતાપ પ્રગટ તે ગણો. ભગવાન શ્રી હરિને કહે છે કે જમપુરીનું દુઃખ જાય અને મોક્ષ જીવનો જરૂર થાય. જમપુરીનું દુઃખ ટળી જાય અને 100% જીવનું કલ્યાણ થાય કે 100% કલ્યાણ થાય. કલ્યાણથી વંચિત ન રહે કે છે. કારણ શું છે? તો કે આજ મહારાજ તણો છે પ્રતાપ પ્રગટ તે ઘણો. આજ ભગવાન શ્રી એ પ્રગટ છે અને પ્રગટ ભગવાનનો અતિશય એવો મોટો પ્રતાપ છે કે આજ કોઈ દુઃખી રહેતો નથી. બધા આ ભવ સિંધુથી પાર ઉતરી અને ભગવાનના ધામની અંદર પહોંચી જાય છે કે આપણને પૂર્વના કર્મ તમને મને બધાને નડતા હોય, પણ ભગવાન મળ્યા પછી મહારાજનો મેળાપ થાય ને પછી કોઈ કર્મ બાકી રહેતું નથી ભાઈ. નહીં તો તમને મને આજે પૂર્વના કર્મ નડવા જોઈએ, પણ આપણને નથી નડતા. શું કામ? આપણને મહારાજ મળ્યા છે ને એટલે. કારણ કે ભગવાને કહ્યું છે કે જ્યારે તમે અમારો મેળાપ જ્યારે તમને થાય, તમે અમારું જ્યારે ભજન કરો, ત્યારે અમે તમારા કેટલા કોટી કલ્પની અંદર તમે જે જન્મ ધારણ કરીને જે કાંઈ શુભ કર્મ અશુભ કર્મ કર્યા છે એ બધાય અને અમે ટાળી દઈએ છીએ કેમ. અને આજથી તમારો હિસાબ નવો શરૂ થાય છે. અને એટલા માટે મહારાજનું ભજન કર્યા બાદ, મહારાજનો મેળાપ થાય, એનો આશરો કર્યા પછી, એને શરણાગતિ લીધા બાદ મારે તમારે એક જ કર્તવ્ય રહે છે કે એક ભગવાનનું કાર્ય કરી, ભગવાનની કેમ્બકને રાજી થાય એનું કાર્ય કરવાનું બસ. તો બીજા કોઈ કર્મ તમને મને નડતા નથી કે છે. બાકી પૂર્વનું કર્મ કેવું છે ખબર છે? ભરતજી જીવાને છોડ્યું નથી. જો ભરતજી જીવાને છોડ્યું છે ને તો કે નહીં. પૂર્વે કર્મ પ્રારબ્ધ બંધાય, તેહ આભવ માય ભોગવાય. ભરતજીને એ રીતે થયેલું પૂર્વ કર્મ પ્રારબ્ધ નડેલું. અહીંયા આગળ લખે છે, વિહલાલજી મહારાજ અહીંયા આગળ લખ્યું છે કે પૂર્વ કર્મથી પ્રારબ્ધ બંધાય છે. આપણે જે કર્મ કરીએ છીએ એનાથી આપણું પ્રારબ્ધ બંધાય છે. કર્મનો સિદ્ધાંત કહે છે સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. આપણા કરેલા કર્મો 3 ખાતાની અંદર જાય. એક સંચિતમાં, એક ક્રિયમાણ અને એક પ્રારબ્ધ. એમાં ક્રિયમાણ જે છે એમાં કશું જમા રહેતું
નથી. ક્રિયામાણ કેવું છે ખબર છે કે આપણને કોઈ કે ગાળ દીધી, આપણે એને સામે 2 ગાળ દઈ દીધી એટલે હિસાબ પૂરો. આપણને કોઈ થપ્પડ મારી, આપણે એને 2 મારી દીધી એટલે હિસાબ પૂરો. પછી એનો કોઈ એકાઉન્ટ નહીં રાખવાનો, રોકડો હિસાબ. આપણે કેશ ટ્રાન્ઝેક્શન કરીએ ને પછી એની કોઈ તમારે એનું પેપર ટ્રેલ ન થઈ શકે, મનીનું કે ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો એ ન થઈ શકે. એ ક્રિયમાણ કર્મ છે. અને સંચિત કર્મ કેવું છે તો તમે કે હું જે કંઈ કરીએ એ થોડોક સમય આપણા ખાતામાં પડ્યું રહે, અને એ કર્મ તમારા સમયની રાહ જુએ કે જ્યારે ખરો સમય આવે ને ત્યારે હું આને એ ફળ આપું. એ સંચિત કર્મ છે. તો એને દ્રષ્ટાંતથી સમજાવ્યું કે ખેડૂત છે તો ખેડૂત શું કરે છે? બાજરી હોય, ચોમાસું એટલે બાજરી ખેતરમાં જઈને વાવી દે. તો બાજરી જ્યારે વાવી દે ત્યારે 120 દિવસ પછી એનું ફળ મળે. તરત મળે છે? આજે વાવીને કાલ આપણે કાપવા જઈએ તો કશું ના હોય. 120 દિવસ પછી તમને બાજરીનું ફળ મળે છે. એ કેવું કહેવાય? એ સંચિત કર્મ કહેવાય. ઘઉં આપણે કરી દઈએ તો ઘઉં તરત આમ જઈને પછી બીજે દિવસે કાપવા જઈએ છીએ તો કે ના, 90 દિવસ પછી ઘઉં તૈયાર થાય. એ સંચિત કર્મ છે. અને પ્રારબ્ધ એવું છે કે તમને કેટલાય જન્મ સુધી તમારા ખાતામાં પડ્યું જ રહે, ત્યારે તમને કોઈક વખત તમને મળે. આપણે પ્રારબ્ધ કર્મની અંદર કંઈક સારું કર્યું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણનો તમને મને મેળાપ થયો છે. આપણા પ્રારબ્ધમાં એક કર્મ એવું કંઈક પડ્યું છે, કોઈક ક્રિયા એવી પડી છે જેના પ્રતાપે કરીને આપણને ભગવાન શ્રીહરિનો મેળાપ થયો છે. બાકી આગળ કહે છે કે પૂર્વ કર્મથી પ્રારબ્ધ બંધાય છે, અને એ બંધાયેલું પ્રારબ્ધ આ ભવની અંદર ભોગવાય છે કે છે. ભરતજીને પણ કે એ રીતે થયેલું, અને પૂર્વનું કર્મ અને પ્રારબ્ધ એને નડેલું કે છે. આવેલું મૃગ રૂપે અભાગી, યોગ ભ્રષ્ટ કરી ગયું ભાગી, પૂર્વ કર્મ દગો દીધો આવી, વ્યાસે લખ્યું સ્પષ્ટ સમજાવી. ભગવાન વ્યાસ નારાયણે આ કર્મની વાત કરતા અને ભરતજીની વાત કરતા એમ લખ્યું છે કે આ પૂર્વના કર્મથી પ્રારબ્ધ બંધાય છે, આ ભવની અંદર તમારે ભોગવવું પડે છે. ભરતજીને પણ એ ભોગવવું પડેલું કહે છે. કેવી રીતે? તો કે આવેલું મૃગ રૂપે અભાગી. કેવી રીતે કર્મ નડ્યું? એને મૃગલું થઈને આવ્યું. આખા જેને કહીને કે ભારત વર્ષનો રાજા ભરત સંસાર છોડીને એ નીકળી ગયા. આપણી પાસે કશું નથી છે, બહુ જુસ્સો કર્યો તો એક સારું મકાન, એક સારી ગાડી, 2-5 લાખ $2-5 મિલિયન તમારા ખાતામાં પડ્યા છે, એથી વધારે તો કશું છે નહીં ને. કદાચ હોય તો ભાગ્યશાળી હોય, તો હું એવો ભાગ્યશાળી નથી, પણ હોય આ સભામાં બેઠેલા કોઈ એવા ભાગ્યશાળી તો, પણ આ એટલાથી વધારે તો તમારી પાસે કશું જ નથી. પણ રાજા એક જેને કહી ચક્રવર્તી રાજા, જેની પાસે સોનાના મહેલ હોય, સોનાના ઢોલિયા ઉપર સુનારા હોય, સોનાના સિંહાસન પર બેસનારો હોય, સોનાની થાળીની અંદર જમનારો હોય, અને કેટલાય દાસ ને દાસી અને ગોલીઓ જી હજુર કરતા હોય. અને એ જ્યારે સંસાર છોડી અને બધુંય છોડીને જ્યારે જંગલમાં જઈને તપ કરે ત્યારે એને કંઈ થયું છે ને, એને કંઈક વૈરાગ્ય લાગ્યું, એને કંઈક જોયું કે ના, અથવા એને કોઈક સમર્થ ગુરુ મળ્યા હોવા જોઈએ તો એ આ છોડી શકે. બાકી મારાને તમારાથી આટલું નથી છૂટતું. છૂટે છે? નથી છૂટતું. આપણે છોકરાઓ તૈયાર થઈ ગયા છે, બધું તૈયાર થઈ ગયું, છોકરા ઉપર ચિંતા પડી છે આપણને હવે. પણ એ ચિંતામાં આપણી પોતાની ચિંતા આપણે નથી કરતા કે હવે આપણી પાસે બહુ સમય જાજો રહ્યો નથી. તો કહેશે ભગવાન વ્યાસજીએ બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભરતજીને મૃગલું જે છે એ પ્રારબ્ધ રૂપે આવી અને નડી ગયું કહેશે. કારણ શું છે? તો ભરત જ્યારે નીકળ્યા ને ત્યારે સમગ્ર પરિવાર, પોતાની રાણીઓ, પોતાના કુંવરો, પોતાના રાજાઓ, વજીરો, દિવાન, આ બધાને ભેગા કરી અને રાજાએ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો. મારો આવો સંકલ્પ છે, માટે તમે બધાએ મને રાજી થકા રજા આપો, મારે હવે તપ કરવા જવું છે, મારે કલ્યાણ કરવું છે મારા આત્માનું. તો લખ્યું છે એની અંદર કે રાજી થકા સ્ત્રી અને પુત્રોએ રજા આપેલી. રાજી થકા, રડતા નહીં. રડતા રજા આપી તો ત્યાં ગયા પછી મન વિચલિત થાય, કારણ બિચારા પેલા બહુ રડતા હતા. હું નીકળ્યો ત્યારે બહુ રડતા હતા, અત્યારે શું હાલત હશે એની?
એક હરિભગત હતા તેને ઘરની અંદર કજિયો થયો તો ઘર છોડી નીકળી ગયા અને સીધા જતા રહ્યા ત્યાં આગળ ગઢડા જતા રહ્યા. મંદિરમાં જઈ અને આ મુક્તાનંદ સ્વામીને જઈને કહે બસ મારે સાધુ કરી દો, મને સાધુ કરો કે થાકી ગયો આ સંસારથી, થાકી ગયો માટે સાધુ કરો કે. પણ સ્વામી તો બહુ જેને કહીએ ને કે વ્યવહારુ હતા એટલે એને લાગ્યું કે આને ચટકી લાગી છે, આનો વૈરાગ્ય બરાબર છે નહીં, પણ આને શું થયું છે ચટકી લાગી. આપણને લાગે છે ને ઘણી વાર લાગે છે, ક્ષણિક લાગે છે. આ તો ના લાગતું હોય તો સારું, પણ લાગી જાય અમથું લાગી જાય. એમ તો કે હા કંઈ માથાકૂટ થઈ ગઈ એમ થઈ જાય છે ને. આપણે કોઈને કહેતા નથી, કારણ કે આવું છે ચોરનીમાં કોઠીમાં મોઢું ગાલીને રડે, કોઈને સંભળાય નહીં. એવું છે મારી ને તમારી હાલત. આપણે બધું જાણીએ છીએ પણ આપણાથી કોઈને કશું કહેવાતું નથી, કારણ કે કહેવા જઈએ તો શું થાય ખબર છે, આ યાર આપણી પ્રેસ્ટીજનો સવાલ છે કે નહીં ને. એટલે પેલા જતા તો રહ્યા મુક્તાનંદ સ્વામીને મળતા, રો અહીંયા કરકે શાંતિથી મંદિરમાં રહેવું છે ને તક રો અહીંયા કરકે આચાર્ય મહારાજ અહીં પધારશે ને ત્યારે તમને સંતો સાધુની દીક્ષા અપાઈ દઈશું કે તક વાંધો નહીં. અઠવાડિયું રહ્યા, 10 દાડા 15 દિવસ રહ્યા, દરરોજ મંદિરમાં જમવા જાય રસોડે અને મંદિરનું કામ કરે, સેવા કરે, અલમસ્ત થકા આનંદથી દિવસો પસાર થાય. એમ કરતાં કરતાં એક દિવસ જમવા બેઠા અને જમવામાં કંઈક સારી વસ્તુ જમતા હશે જે એમને ઘેર જમતા હતા. અને જમે તે વખતે દીકરાનો દીકરો હતો ને એને એ પોતે જમાડતા, ત્યાં આંખો દડ પાણી નીકળવા માંડ્યા. આજ હું તો આ જમું છું લાડુ, પણ મારો ગગો શું કરતો હશે કે. સ્વામીએ જોયું કે આંખો લાલ થઈ, કેમ રડવું? તો કે દીકરાનો દીકરો યાદ આવી ગયો. તો કે જાઓ ઘેર જતા રહો, તમારું કામ નહીં. ચટકી એવી લાગે કે ત્યાંથી નીકળાય નહીં, પણ જો ચટકી ન લાગે તો કે તમારું કામની માટે જાઓ કે ત્યાંથી. એટલે બિચારાને પાછા કાઢી મૂક્યા. એટલે આ વૈરાગ્ય કેવો છે ત્યાં. જ્યારે આને એવું નહોતું. ભરતજીને બહુ સુંદર હતું, પોતાના પુત્રોએ, પોતાની પત્ની, રાણીઓએ બધાએ રાજી થકા રજા આપેલી, તેમ છતાંય એને એનું પ્રારબ્ધ મૃગ રૂપે થઈને નડ્યું છે કે છે. નહોતું કોઈને પૂર્વનું વેર, તેથી સાથ આપેલો એ પેર, થયા પ્રભુ પ્રેમથી મગન, મૃગ રૂપે ત્યાં કીધું વિઘન. અહીં લખે છે વિહાલાલજી મહારાજ કે નહોતું કોઈને પૂર્વનું વેર. ભરતજીને કોઈને પૂર્વનું વેર નહોતી એમની રાણીઓ, એમની પત્નીઓ સાથે, એમના સંતાનો, એમના રાજકુંવરો સાથે, કોઈની સાથે એમને પૂર્વનું વેર નહોતું કે છે. રાજી થકા બધાએ રજા આપીને, તેમ છતાંય કહે છે કે રાજી થકા રજા આપીને તોય મૃગ રૂપે આ વિઘ્ન થયું કે ભગવાનમાં પ્રેમ કર્યો છે પણ તેમ છતાંય વિઘ્ન થયું છે. એનું કારણ શું છે? પૂર્વનું કર્મ જે છે એ ક્યારેય કોઈને છોડતું નથી. કોને નથી નડતું ખબર છે? જેને આવા સર્વોપરી ભગવાનનો જેને આશરો હોય ને એને કોઈ પૂર્વનું કર્મ ક્યારેય નડતું નથી. બાકી એ સિવાય બાકી બધા એને પોતાના કર્મને આધીન છે. જીવન પૂર્વના કર્મને આધીન તો ભગવાનની આજ્ઞા, 2 દેશ, 2 ગાદીઓ, 2 આચાર્યો, એમાંથી નીકળીને તમે જુઓ તો ખરા કેવી મોટી હવેલીઓ બનાવી દીધી છે ત્યાં આગળ. મારા તમારા મકાન તો શું હોય ભાઈ. પૂર્વના મહારાજના સમકાલીન સમયના સાધુ સંતો તમે જુઓ કેવું આ બિચારા જમીન પર લીપણમાં સૂઈ જતા, લીપણની અંદર સૂતા, ઓશિકા નહોતા, આમ કરીને હાથ આ હોય ને આમ કરીને સૂઈ જવાનું, એ ઓશિકું હતું એમનું. એવી જેને ભગવાન શ્રી હરિની આજ્ઞા પરાયણતા અને જેને કહીને બલિદાનો જ્યારે આપ્યા છે ત્યારે આવો શુદ્ધ સંપ્રદાયની શરૂઆત થઈ છે, એના પાયા નંખાયા છે. અને એ જ્યારે આપણે આ જોઈએ ત્યારે આપણને દુઃખ થાય, પણ ભગવાન શ્રી હરિ સૌનું મંગલ કરે, મહારાજ એમની ભૂલ સુધારે અને એમને પ્રાયશ્ચિત કરવાની તક આપે. આપણે તો કોઈની સાથે વેર નથી. આપણે તો પ્રાર્થના કરીએ છીએ મહારાજને કે બધા એ ભૂલ્યા છે, ભટક્યા છે, એમ એને બિચારાઓને બધાને તમે સદબુદ્ધિ આપજો, જ્ઞાન આપજો અને વળી પાછા અહીંયા આગળ પાછા લાવજો. ધર્મકુળને આશ્રિત રહી ભગવાનનું ભજન કરો, કલ્યાણ તો છે, બાકી ક્યારેય કલ્યાણ નહીં થાય. તો કહે છે કે નહોતું કોઈને પૂર્વનું વેર અને તેથી બધાએ સાથ આપ્યો હતો કે ભગવાનમાં મગ્ન થયા, પરંતુ મૃગ રૂપે ત્યાં આગળ વિઘ્ન થયું કે છે. ભરતું આવ્યા પુલહાશ્રમે પોતે, આગે ઊભું હતું
વાટ જોતે, કોટી ઉપાય મેલો ન કેડો, ગમે તે રૂપે પકડ્યો છે છેડો. ગમે તે રૂપે છેડો પકડે તમારો. ભર્તુહરિ રાજા ભર્તુહરિ પુલહાશ્રમે કપિલ મુનિના આશ્રમની અંદર સત્સંગ કરવાને માટે જાય છે. વિહાલાજી મહારાજ કહે છે ગમે ત્યાં તમે જાઓ આગળ જ ઊભું છે કે મહારાજને પેલા સંઘાડિયા આણંદજીભાઈ સંઘાડિયા તમે જુઓ, મહારાજને કહે છે મુંબઈ જવું છે, કહે છે બસ મલકતા આવી ગયા. અને મહારાજ રજા આપો, આશીર્વાદ આપો, મારે મુંબઈ જવું છે, ત્યાં વેપાર કરીશ અને 2 પૈસા કમાવા છે કે. એટલે મહારાજ કહે છે કે મુંબઈ જવું છે, તો હમણાં જ તમારું પ્રારબ્ધ અહીંયા મારી આગળ થઈને નીકળ્યું કે. તે અમે એને પૂછ્યું કે તું કોણ છે? તો કે અમે આણંદજી સંઘાડિયાનું પ્રારબ્ધ છીએ કે. તો ક્યાં જાય છે? તો કે મુંબઈ જવું છું કે. શું કામ? તો કે એ મુંબઈ જવાનો સંકલ્પ કરે છે અને એ ત્યાં જઈ અને ત્યાં આગળ કોદરા ત્યાં આગળ ખોરી ઝારની વ્યવસ્થા મારે કરવાની છે, કારણ કે એના પ્રારબ્ધમાં ખોરી ઝાર લખેલી છે. એટલે એની સગવડ કરવા માટે હું જઉં છું. તે આણંદજીભાઈને કીધું કે તમારું પ્રારબ્ધ તે મુંબઈ જશો ને તો એ ખોરી ઝાર જ છે કે. એટલે બિચારા ઢીલા થઈ ગયા. પ્રારબ્ધ ગમે તેવું હોય, પણ મહારાજનું જ્યારે એને શરણું મહારાજે કીધું કે તું મહારાજ મારે નથી જવું મુંબઈ, અને તોય નક્કી કર્યું હોત તો આપણે ઘણીવાર એવું કરીએ, ના ના તમે ગમે તેમ કહીને આશીર્વાદ આપો ને, આ તો મારે કરવું જ છે. આણંદજી સંઘાડિયાએ જો તે વખતે કહ્યું ના મારે જવું જ છે તો ખોરી યાર નક્કી હતી. પણ એને જોયું કે મારો ભગવાન મને કહે છે કે મારા પ્રારબ્ધની અંદર ત્યાં આગળ દુઃખ જ છે, માટે મારે જવું નથી, અહીંયા આગળ જ રહીએ. આપણું પ્રારબ્ધ ભગવાનના શરણોની અંદર મૂકી દીધું અને પછી ભગવાન કહે છે સારું તાર હવે અહીંયા આગળ એક સરસ મજાનું પેલું પારણું સરસ મજાનું તમે બનાવો, કારીગર છો, અને આ રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે માટે જઈને આપી આવો કે છે. એટલે પારણિયું તૈયાર કર્યું સરસ મજાનું, અને ત્યાં આગળ જઈ અને રાજા તો ઘેરાજર હતા, તો વ્યસ્ત કામની અંદર રાણીની પાસે જઈ અને આપી દીધું પારણિયું. તમારા કુંવરને માટે હું પારણિયું લાવ્યો છું કે. રાણી જોઈને રાજી થઈ ગયા. અને પછી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત ત્યાં આગળ આવી ગયો. મમ સાધર્મ્ય માંગતા ભગવાન શ્રી હરિ બોલ્યા કે અક્ષરધામની અંદર જે મારા મહામુક્તો જે છે એ મમ સાધર્મ્ય માગતા, મારા જેવા સાધર્મ્યપણાને પામેલા છે. અહીંયા આગળ રાણી હતી એ પણ રાજાનું સાધર્મ્યપણું એની પાસે છે, એટલે એને રાજાને પૂછવાની જરૂર હતી નહીં. પારણીઓ ભેટ આપીને જ્યારે નીકળ્યા ત્યારે કંઈ તમારે જોઈએ છે કે છે? ત્યાં મારે તો કાંઈ જોઈતું નથી, પણ રહેવા માટે જે ઘર કરવું છે પણ જમીન નથી મારી પાસે કે છે. ત્યારે કે તમને જમીન આપી દઈએ. રાજા આવ્યા એટલે વાત કરી કે સરસ મજાનો આપણા કુંવર માટે પારણીઓ લાવ્યા છે, માટે એને જગ્યા આપો કે. દસ્તાવેજ કરી દીધો. દસ્તાવેજ કરી અને સહી કરીને આપી. આટલી જમીન તમારી, તે નીચે પાતાળથી તે આકાશ સુધીની આખો ટુકડો તમારો કે છે, અમારું કશું હક નહીં એની અંદર. મહારાજને કીધું કે આવું થયું તો કંઈ વાંધો નહીં, જાઓ હવે મકાન બનાવો ત્યાં આગળ. મકાન બાજુમાં તૈયાર કરી ખોદવા ગયા ત્યારે મેથી શું નીકળ્યા? ચરું નીકળ્યા, સોનાના બધા ભરેલા દેગડા નીકળ્યા મેથી. એટલે વિચાર કર્યો કે હો આટલું બધું ધન, એટલે સીધા ભગવાનની પાસે ગયા, મહારાજની પાસે. મહારાજ આવું થયું કેમ? તારે કહે છે જો એ તારું નથી કે, માટે રાજાને બોલાવી કે, અને રાજાને જઈને કહી દે કે. બધું લઈને ત્યાં આગળ ગયા, રાજાને મૂક્યું કે આ બધું તમે જમીન આપી અને હું ખોદતો તો એમાંથી આ નીકળ્યું, માટે આ તમારું છે, મારે તો ખાલી જમીન જોઈએ છે મકાન બાંધવા માટે. રાજા કે નહીં, અમે તમે દસ્તાવેજ જે કર્યો છે ને એમાં અમે લખ્યું છે કે આ જમીનની અંદર જે કોઈ હોય ઠેઠ આકાશમાં એટલા ટુકડાની ઉપરનો ભાગ બધો તમારો, માટે ધન લઈ જાઓ કે. ક્યાં ખોરી જાર હતી પ્રારબ્ધની અંદર અને ક્યાં સોનાના ચરુ નીકળ્યા? આ બતાવે છે ભગવાનના ચરણારવિંદમાં મારું તમારું પ્રારબ્ધ જો મૂકી દઈએ તો તમને મને ક્યારેય કોઈ દિવસ દુઃખ ના પડે, ક્યારેય દુઃખ ના હોય. અહીંયા આગળ લખે છે અને કે પુલાશ્રમની અંદર રાજા ભર્તુહરિ જે છે એ કપિલ મુનિના આશ્રમની અંદર સત્સમાગમ કરવાની માટે, જ્ઞાન મેળવવાની માટે એ જ્યારે નીકળ્યા છે ત્યારે ભલે રાજ્યત જીવન જાય ગુપ્ત ગુપાગીરીમાં સંતાય કદી સાગર સાત ઓળંગે
પણ પ્રારબ્ધ જાય છે સંગે. ભગવાન શ્રી હરિ અને એના વાલીલા આ આચાર્ય મહારાજ વિહાલાલજી મહારાજ કહે છે કે ભલે રાજ તજીને વનમાં જાય, કે ગુપ્ત થઈને ગુફાની અંદર કે પર્વતની અંદર એ સંતાઈ જાય, કદી 7 સમુદ્રને ઓળંગી અને પાર પહોંચી જાય, પણ તો એને પ્રારબ્ધ ક્યારે છોડતું નથી. આપણને છોડ્યું છે? આપણે કેટલો સમુદ્ર દૂર કેટલું ટ્રાવેલિંગ કરીને ત્યાંથી અહીંયા આગળ આવ્યા. આપણું પ્રારબ્ધ આપણી સાથે છે. આપણા પ્રારબ્ધમાં ભગવાન ભજવાના લખ્યા હતા, તો અહીંયા આગળ આપણને ભજવાના મળ્યા. બાકી અહીંયા આગળ મને ખબર છે ત્યાં સુધી 1980ની સાલની અંદર એક સ્વામિનારાયણનો તમને જોવા ન મળે એવી હાલત હતી અહીંયા આગળ. 1978માં તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ સૌ પ્રથમ પધાર્યા આ પ્રહલાદભાઈને ઘેર, અને તે વખતે ત્યાંથી એની શ્રી ગણેશ ત્યાં થયેલા, પણ ત્યાં સુધી કશું ન મળે. સ્વામિનારાયણનું મંદિર કેવું, એની મૂર્તિ તમારા ઘરમાં હોય તે જ મંદિર, બાકી કોઈ મંદિર નહીં. તો એવી પરિસ્થિતિમાં પણ આપણા પ્રારબ્ધની અંદર ભગવાન શ્રી હરિનું ભજન કરવાનું લખ્યું, તો આપણે 7 સમુદ્ર છોડીને અહીં આગળ આવ્યા. એ આપણું પ્રારબ્ધ બદલાયું નથી, કારણ કે ભગવાને એ નક્કી લખી રાખ્યું. તો જો આજ કેવા મંદિરો થયા છે અહીં આગળ, અને આપણે આનંદથી ભગવાનનું ભજન કરીએ છીએ. માટે પુલહાશ્રમની અંદર જ્યારે રાજા ભર્તુહરિ એ જવાને માટે જ્યારે નીકળ્યો છે ત્યારે એની પાલખી હતી, અને પાલખી 4 માણસો પકડી અને ચાલતા હતા, અને એવો આનંદથી અંદર બેઠો બેઠો માળા ફેરવતો હતો. ક્યાં જાય છે? પુલહાશ્રમની અંદર, જ્યાં કપિલ મુનિનો આશ્રમ છે ત્યાં જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા એ 4 જણા હતા, મેં એક જણો બીમાર પડ્યો. એક જણ બીમાર પડ્યો એટલે હવે કરવું શું? તો તે વખતે આ ભરત જે નીકળ્યા હતા ને, જેને ભરતજી જંગલની અંદર ગયા અને તપ કર્યું, અને મૃગલીના બચ્ચાની અંદર હેત થયું, અને એમાંથી વળી પાછા મૃગલીને પેટ એનો જન્મ થયો, તોય જ્ઞાન ગયું નહીં. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભાગવતની અંદર બહુ ચમત્કારિક કથાઓ છે, કે પણ કે ભરતજીની જે કથા છે એવી ચમત્કારી કથા કોઈ છે નહીં. શું કામ? તો કે પૂર્વાશ્રમની અંદર એને જે જ્ઞાન હતું એ જ્ઞાન એ મૃગલી થયા ને તોય ગયું નહીં. આ ચમત્કાર કહેવાય. આપણને તો મનુષ્ય પૂર્વે આપણે મનુષ્યના શરીરમાં હતા અને અત્યારે મનુષ્ય શરીરમાં બેઠા, આપણને કશું જ્ઞાન નથી. લો છે કશું? આપણે કોણ હતા, કેવા હતા, શું કરતા હતા, કંઈ ખબર નથી. જ્યારે એને ભરતજી મનુષ્યનું શરીર છોડીને મૃગલીના શરીરની અંદર પ્રવેશ કરે તો એને ખબર પડે કે હું આ હતો અને મેં આ ભૂલ કરી છે, અને એટલા માટે એને ચમત્કારિક એ કહેવાય. તો એ મૃગલીને પેટે જન્મ થયો, ત્યારબાદ નક્કી કર્યું કે હવે મારે ખાવું નથી, એટલે ખાવાનું બંધ કરી મૃગલીનું શરીર પડી ગયું, અને એમાંથી વળી પાછા બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. અને બ્રાહ્મણને ત્યાં જન્મ થયો ત્યારે જડ ભરત થયા. તે વખતે ભરત નામ, તેને જડ ભરત કીધા. ભાઈ અને ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા, કારણ કે કશું કરતા ને ગાંડા જેવા થઈ ગયેલા, કાઢી મૂક્યા. તે ગમે ત્યાં કૂટાતા ત્યાં આગળ બેઠા હશે. અમે એક જણો જોયું કે આ બીમાર પડ્યો હતા, કે આને જોતરી દો, આ તો રાજા છે, કે ના થોડો ક્યાં પેલા કે ચાલો ઉઠ અહીંયા આગળ ચાલ. રાજાની પાલખી ઉપાડી, કે પાલખી ઉપાડીને જાય છે. તો રસ્તામાં કીડી મંકોડી આવે ને એમ, એટલે ઠેકડા ભરે, કારણ કે મરી ન જાય ને એટલા માટે ઠેકડા ભરે. 3 જણા બરાબર પકડે, અને પેલો ભરત જડ ભરત હતા ને એ શું કરે, ઠેકડા ભરે, એટલે પેલો અંદર બેઠો બેઠો હાલે. આને એને અનકમ્ફર્ટેબલ થયું કે આ કેવું, અત્યાર સુધી બધું બરાબર ચાલતું, એટલે એને કહેલા પાલખી નીચે ઉતારી, કે નીચે ઉતારીને પછી કે આ કેમ હાચકા કેમ આવે છે, કે છે. ત્યારે કહે છે કે રાજા આ નવો છે ને એને કંઈ ખબર પડતી નથી, અને આ પેલો બીમાર પડ્યો છે, એટલે શું કરીએ, કે છે. ત્યારે પેલાને કહે છે કે તને ખબર છે હું કોણ છું, કે છે. હું રાજા છું, કે તને દેહાંત દંડની સજા આપીશ, કે છે. અને ત્યારે જડ ભરત એમ કહે છે કે કોણ મારનારો છે, કોણ તારનારો છે, તારામાં શું એવું દૈવત છે કે તું મને મારી શકે, કે પરમેશ્વર જો ધારે તો જ મારું મૃત્યુ થાય, બાકી મને કોઈ મારી શકે એવો નથી. અને ત્યારે ભર્તુહરિને એમ થઈ ગયું કે જે જ્ઞાન મેળવવાને માટે હું કપિલાશ્રમની અંદર ને કપિલ મુનિની પાસે જઉં છું, આ જ્ઞાન તો મને જડ ભરતે આપી દીધું. અને ત્યાંથી કપિલાશ્રમમાં જવાનું મૂકીને રાજા ભર્તુહરિ એ પોતાના રાજ્યની અંદર પાછા જતા રહ્યા. વિચાર કરીએ કે જે રાજા ભરત જે પોતે અતિશય વૈરાગ્યવંત અતિ જ્ઞાની બની સંસારનો ત્યાગ કરી અને જંગલની અંદર જાય અને એ આની અંદર બંધાય, વળી પાછા એના એ જ રાજા ભર્તુહરિને આ બંધનોની અંદરથી છોડાવી દીધા એને.
માટે અહીં આગળ લખે છે એવું કે તમે ગમે એટલું રાજ્ય છોડીને જતા રહેશો, ગુફામાં જાઓ, ભૂગર્ભની અંદર જતા રહો, અથવા ઉપર કોઈ પર્વતોની અંદર જતા રહો, પણ તોય તમારું પ્રારબ્ધ તમને ક્યારેય છોડતું નથી. નવલખા પર્વતની અંદર કેટલા ઋષિમુનિઓ હતા? 9 લાખ યોગીઓ ત્યાં આગળ તપ કરતા હતા. યોગી કોને કહેવાય ખબર છે? ઈચ્છિત મૃત્યુ હોય જેની પાસે, એનું શરીર એ ધારે ત્યારે જ પડે, એને હઠ યોગી કહેવામાં આવે. કે ધારે ત્યારે એનું મૃત્યુ થાય, તે સિવાય એને મૃત્યુ કાળ એનું મૃત્યુ કરી જ ન શકે. આવા હઠ યોગીઓ 9 લાખ એ ત્યાં આગળ નવલખા પર્વત ઉપર જઈને જ્યારે બધા તપ કરે છે ત્યારે એનું પ્રારબ્ધ ક્યાં છે તે તમે જુઓ. એ તપને અંદર મહારાજ નીલકંઠ વર્ણી સ્વરૂપે ફરતા ફરતા ત્યાં આગળ પહોંચ્યા છે. અને ત્યાં આગળ જ્યારે પહોંચ્યા ત્યારે 9 લાખ યોગીઓ જે છે ને એના હૃદયની અંદર આનંદ અને શાંતિ પ્રવૃત્તિ કે જે કેટલા યુગોથી ત્યાં આગળ તપ કરતા હતા. અને એમને કશું નહોતું, એમને 1 ફૂટ ઊંડો ખાડો, 1 ફૂટ ઊંડો ખાડો, 1 ફૂટ આમ એવો ગોળ ખાડો કરી ત્યાં આગળ રહેવાનું. દિવસ દરમિયાન એ આરાધના કરે એટલે મંત્રો ઉચ્ચાર કરે એટલે એ અગ્નિ પ્રગટ થાય. સારો એ દિવસ એ કરીને વળી પાછા રાત્રે બધું બંધ કરી, દુકાન બંધ કરીને પાછા ઊંઘી જવાનું. આવા હઠયોગી યુગોના યુગોથી ત્યાં બેઠેલા. પણ એનું પ્રારબ્ધ હતું તો ભગવાન શ્રી હરિ ત્યાં આગળ પહોંચ્યા છે. અને કેવા પ્રારબ્ધ! 9 લાખ રૂપ ધારણ કર્યા ભગવાન શ્રી હરિ. 9 લાખ રૂપ ધારણ કરી અને એ 9 લાખ યોગી એને એકી સાથે પોતે બાથમાં ઘાલીને મળ્યા. માટે કહે છે ગમે ત્યાં જાઓ પણ પ્રારબ્ધ તમારું ક્યારેય છોડતું નથી કહે છે. હમણાં જુઓ ને, રિસન્ટલી તમે અત્યારે આ નવા ટેકનોલોજીમાં પેલા બોમ્બ નીકળ્યા છે, આ નીચે કેટલું અંદર આખી ધરતી ફાડી નાખે કહે છે. તમે નીચે પેલા સુરંગની અંદર આમ સંતાઈને બેઠા હો ને, ઉપરથી પેલો જો ઉપરથી ત્યાંથી એને ઠેઠ નીચે પહોંચે. આ તો અત્યારે આપણે જોઈએ છીએ, પણ આ શાસ્ત્રોમાં લખેલું છે તો આપણને નહોતું બનાતું, પણ જ્યારે અત્યારે જોઈએ છે ને ત્યારે આપણને કહે હા આવી વિદ્યા હોઈ શકે ખરી. તો લખે છે અહીંયા આગળ કે કદી સાગર સાત ઓળંગે પણ પ્રારબ્ધ જાય છે સંગે. પ્રારબ્ધ તારી સાથે અને સાથે જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી કહે છે. કદી સાગર સાત ઓળંગે પણ પ્રારબ્ધ જાય છે સંગે. એવું પ્રારબ્ધમાં છે બળ, નડે રાગી ત્યાગીને સફળ. એને ગમે તેવો હોય પણ એને એ નડ્યા વગર રહેતું નથી. એનું કેટલાકને નડે અને કેટલાકને ફળે, કેટલાકને ફળ થાય. આપણને એવું શું કર્મ કર્યું છે, આપણું શું પ્રારબ્ધ છે કે આપણને આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભજન કરવાનો અવસર મળ્યો. માટે એ આપણું જે પ્રારબ્ધ છે એ આપણને ફળ આપનારું છે. અને જે આ સત્ય સત્સંગ જે છે, સત એવો સત્સંગ જેને કહેવામાં આવે, ભગવાન શ્રીહરિનો સ્થાપેલો 2 દેશ 2 ગાદી 2 આચાર્ય મહારાજ, એની આજ્ઞામાં રહેલા સાધુ સંત હરિભક્તો, ત્યાગી પાર્ષદ એ વગેરે જે છે એનો ત્યાગ કરીને બીજી કોઈ દિશાની અંદર તો વિરુદ્ધ દિશાની અંદર જતા રહેવું એ પણ પ્રારબ્ધ છે. સાચી જગ્યામાં હોવું અને સાચી જગ્યાની અંદરથી ખોટી જગ્યામાં જતા રહેવું તો એ પ્રારબ્ધ નડ્યું કહેવાય. અને ખોટી જગ્યામાં રહ્યો હોય, ખોટી જગ્યામાં ભરાયો હોય અને એમાંથી સત્યના માર્ગની અંદર પાછો આવે તો એને પ્રારબ્ધ ફળ્યું કહેવાય. અને એટલા માટે આપણે એવા પ્રારબ્ધ, આપણને પ્રારબ્ધ આપણું ફળ્યું છે. અને એટલા માટે આપણે ભગવાન શ્રીહરિનું આ જે જ્ઞાન જે છે, જે ભગવાનને નથી ઓળખતો ને એને જ આ અજ્ઞાન કાયમ ને કાયમ નડતું રહેશે. જે ભગવાનને ઓળખી લેશે એને ક્યારેય કોઈ દિવસ એને ક્યારેય નડતું નથી. એને સંસાર ન નડે, પ્રારબ્ધ ન નડે, કર્મ ન નડે, કાંઈ કહેતા કાંઈ ન નડે એને કે. એહ અજ્ઞાન ટાળવા કાજ આવે મુક્તો લઈ મહારાજ. આવે પ્રતીતિ પ્રગટ માય, ત્યારે જીવનું અજ્ઞાન જાય. ભગવાન જ્યારે તમને મળતા હોય, અજ્ઞાન ક્યારે મારું તમારું દૂર થાય?
આપણે ક્યારેય સમજી શકીએ કે આ સત્ય છે, આ અસત્ય છે, અને અસત્ય અને સત્ય સમજ્યા બાદ અસત્યને છોડીને સત્યમાં આપણે ક્યારે વળગીએ? તો એ લખે છે કે જેને ભગવાનને નથી ઓળખ્યા એને અનાદિનું અજ્ઞાન નડે છે કે છે, અને એટલા માટે એને કોઈ દિવસ પ્રગટ ભગવાનની ઓળખાણ ક્યારેય થતી નથી એને કહે છે. એવું અજ્ઞાન જે છે એને ટાળવાને માટે કોણ આવે છે? ભગવાન શ્રી હરિ પોતાના આવા સંતો અને લઈને આવે છે. મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સાધુ પુરુષોને લઈને આવે છે. કારણ કે આ જે કાર્ય જે કરવાનું જે છે ને, આ કાર્ય જે છે એ આવા મોટા ભગવાન શ્રી હરિ એના સેવકો દ્વારા એ કાર્યને કરે છે. કોઈ તમને લાગે કે કોઈ રાજા, ચક્રવર્તી રાજા હોય, જાતે કશું કરતો હોય? એની પાસે કેટલાય એનો હુકમ ઝીલનારા હોય, જાઓ આ કરી નાખો, આ કરી નાખો, આ કરી નાખો. તો ભગવાન શ્રી હરિ આવો તો અનંત બ્રહ્માંડોનો એ માલિક છે, એકમાત્ર આધાર અને એકમાત્ર એ માલિક છે. અને એની પાસે આવા અસંખ્ય જેને કહેવાય કે અગણિત એવા મહામુક્તો જે છે, જે મહામુક્તોની કૃપા થકી ભગવાન શ્રી હરિ આપણા જેવા અનંતનો ઉદ્ધાર કરે છે. ને તો મહારાજ 9 લાખ રૂપ જો ધારણ કરી શકતા હોય તો જ્યારે આ સત્સંગની એને સ્થાપના કરી ભગવાન શ્રી હરિએ, ત્યારે એને 500 પરમહંસોની શું કામ જરૂર પડી? એક સ્વરૂપે કોઈ ગામની અંદર જવું હોય તો જઈ શકે. એક ગોપાળાનંદ સ્વામી જો બીજા રૂપે થઈ શકતા હોય તો, ગોપાળાનંદ સ્વામી વડોદરાની અંદર જ્યારે પધાર્યા અને ત્યારે એકી સાથે ત્યાં આગળ વાડીના મંદિરની અંદર પોતે ત્યાં આગળ રોકાતા રહેતા, પણ જ્યારે કોઈ હરિભક્તને ત્યાં થાળ લેવા જવાનો થયો ત્યારે એક વખત 3 હરિભક્તોને ત્યાં, એક બાજુ સયાજીરાવ ગાયકવાડને ત્યાં, એક બાજુ નાથ ભક્ત છે અને ત્રીજા દિવાન છે, આ ત્રણેયના ઘરની અંદર એકી સાથે ગોપાળાનંદ સ્વામી ત્યાં આગળ જમવાને માટે ત્યાં આગળ પધાર્યા છે. જો એક મહાન સંત પુરુષ જો આવી રીતે 3 સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો ભગવાન શ્રી હરિ કશું ન કરે? જે મહારાજ 9 લાખ રૂપ ધારણ કરે એને આ સંતોની શી જરૂર છે? એક પોતાનું સ્વરૂપ બધે ફરતું કરી દે, કોઈ ચિંતા જ કરવાની નહીં અને બધું જ થયા જ કરે. પણ નહીં, જે કાર્ય જેના દ્વારા થાય એ કાર્ય એના દ્વારા જ થાય. શું કામ સાધુ પુરુષની એને જરૂર પડી? તો એને સંતની એટલા માટે જરૂર પડી કારણ કે ભગવાનનો જેવો છે તેવો મહિમા એ સંત કહી શકે. મુક્તાનંદ સ્વામી કે, બ્રહ્માનંદ સ્વામી કે, ગુણાતીતાનંદ સ્વામી કે, બીજો ન કહી શકે. મહારાજ પોતાની જાતે કહી શકે? મહારાજ એમ કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, હું સર્વોપરી છું, હું સર્વોપરી છું. થોડા દિવસ સારું લાગે, પણ પછી શું થાય ખબર છે? ના, આ તો વધારે પડતું ચાલે છે, આ તો વધારે પડતું ચાલે છે એમ થાય. 273 વચનામૃતોની અંદર તમે જોજો, હાર્ડલી 3 કે 4 વચનામૃતો છે જેમાં ભગવાન શ્રી હરિ બોલ્યા છે કે અમે પુરુષોત્તમ નારાયણ છીએ. ઈશ્વરે બીજી કોઈ જગ્યાએ નથી બોલ્યા, અને જ્યાં બોલ્યા છે ત્યાં આગળ મારીને તમારી મતિ ભરમી જાય એવું બોલ્યા છે. અને એમાં સ્થિરતા રહેવી એ બહુ અગત્યની વાત છે. મહારાજ જ્યારે એમ બોલતા હોય કે નરનારાયણ દેવની કૃપા થકી અહીં આગળ બેઠા બેઠા અમે જો આમ સંકલ્પ કરીએ, અથવા મારા જમણા પગના અંગૂઠે કરી અને આ પૃથ્વીને હું ડગાવવાનો જો સંકલ્પ કરું અથવા તો ડગાવવાની જો મહેનત કરું તો અસંખ્ય બ્રહ્માંડોની પૃથ્વી એકી સાથે ડગવા લાગે. એવું અમારામાં દૈવત રહેલું છે, પણ કોને લઈને? નરનારાયણ દેવને લઈને રહેલું છે. ત્યાં આગળ મતિ તમારી મારી ભમી જાય, ત્યાં આગળ સ્થિર થઈ જઈએ આપણે. એ ભગવાન તમારી પાસે એનો મહિમા એ પોતાની મેળે નહીં કહી શકે. અને એટલા જ માટે શિક્ષાપત્રીનો પહેલો શ્લોકની અંદર કેવી શરૂઆત કરી? શ્રી કૃષ્ણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, જેના ડાબી બાજુએ રાધિકાજીને વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહેલા છે. એમ શરૂઆત કેવી કે મારા ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ. તમે માનો છો? એ આપણે નથી માનતા. શું કામ નથી માનતા? કારણ ભગવાને તમને મને એ બતાવ્યું છે કે આ તમારે કહેવું પડે છે. કારણ શું? કારણ કે પૂર્વી અવતાર થયો હોય એને આગળ રાખીને કાર્ય કરે. પ્રગટ અવતાર પૂર્વે થઈ ગયેલા અવતારને આગળ રાખીને કાર્ય કરે છે. એ પોતે આગળ સ્વયં નથી આવતા. રામાવતાર જ્યારે થયો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન રામચંદ્રને આગળ રાખીને કાર્ય કર્યું છે. શ્રી કૃષ્ણ પરમાત્માના અવતારને આગળ રાખી ભગવાન શ્રી હરિએ કાર્યને કર્યું છે. પરંતુ પોતાની જે 49 વર્ષની જે મનુષ્ય લીલા એ દરમિયાન અનેક વખત પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન છે એવું
આ પણ સર્વને અનેક વખત બતાવ્યું છે, એવા સંતોને ભક્તોને અનેક વખત બતાવ્યું છે. ક્યારેક ક્યારેક તમે જુઓ તો ક્યાંય જંગલની અખંડાનંદ સ્વામી પહેલાં આપણે અહીંયા આગળ કથા કરી ત્યારે વનની અંદર નીકળે 4 વાઘ એકી સાથે આવી જાય અને તે વખતે ત્યાં આગળ બધાને સમાધિ કરાવી અને એવું જ્ઞાન એના જીવ આત્માની અંદર મૂકે ને કે પેલા બધાએ અખંડાનંદ સ્વામીના શરણારવિંદની અંદર મસ્તક નમાવી અને જતા રહે. જાય ખરો એટલો ભૂખ્યો થયેલો હોય અને એમાં 4 જણા જો ભેગા થાય તો એ જાય ખરો? એ કોને કાઢ્યો? ભગવાન શ્રી હરિનું એ કરતાપણું છે. અને એટલા માટે એ ચરિત્રોથી તમને મને ખબર પડે કે ભગવાન સર્વોપરી છે. માટે એવા પરમાત્મા જ્યારે મારીને તમારી સાથે હોય ત્યારે એને ઓળખવા. શાસ્ત્રોની અંદર રહેલી વાતો છે. એટલા માટે જો ભગવાન લખ્યું છે વચનામૃતમાં એવું લખ્યું છે એની અંદર કે શાસ્ત્રોની અંદર બધી વાતો લખેલી છે. તમે જાતે અભ્યાસ કરો ને તો તમને મળે, તમને વાંચવા મળે, જાણવા મળે, તમને બધું જ મળે, પણ સમજવા ન મળે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે શાસ્ત્રોની અંદર બધી જ બાબતો અને બધી જ વાત લખેલી છે, પણ જ્યારે સત્પુરુષ આ પૃથ્વીની વિશે જ્યારે પ્રગટ થાય ત્યારે એના મુખ થકી જ એ શાસ્ત્રોમાં લખેલી વાત જેમ છે તેમ સવડી સમજાય, એવું ભગવાન શ્રી હરિ લખ્યું છે. અને એટલા માટે મારે આ મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, અને બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી જેવા સાધુ પુરુષનો સમાગમ કરીએ તો મને ખબર પડે. બોચાસણના કાશીદાસ ભગવાન શ્રીના દર્શન કરવાની માટે જ્યારે ગયા, પહેલી વખત એની માએ એને મોકલ્યો કે જા ભગવાન પ્રગટ થયા, દર્શન કરી આવો. કે ત્યાં આગળ આવ્યા ત્યારે જોયું તો ભગવાન ત્યાં આગળ ગઢપુરની અંદર ત્યાં આગળ પૂછ્યું ક્યાં છે મહારાજ? તો કે રસોઈ ઘરમાં છે. રસોડાની અંદર ગયા તો ત્યાં આગળ જોયું તો ભગવાન ત્યાં આગળ પેલી આ પોતળી પહેરેલી છે, પછેડી આમ નાખેલી લાલ શેટી અને હાથમાં પેલો મોટો ચમચો અને લઈને શાકનો વઘાર કરે ને એ પરસેવો હળદરથી બધું શરીર પીરું થઈ ગયેલું અને ક્યાં છે એ પેલા રહ્યા જુઓ કે પેલા એમ કરતાં કરતાં ત્યાં નજીક ગયા ને જોયું, ઓહો આ તો રસોઈયો છે કે આને ભગવાન કહે છે. બધા તરત પાછા વળ્યા, ત્યાંથી તરત પાછા વળ્યા. એટલે મહારાજ તો અંતર્યામી, એટલે કેમ પટેલ કેમ પાછા વળ્યા? કે કાંઈ નહીં બસ એકદમ કામ યાદ આવી ગયું એટલે મને એમ થાય કે ન જતો રહો પાછો. એટલે પછી ધીમરીને ભગવાને વાત કરી દીધી કે એક ડોશીએ એના દીકરાને કીધું કે જા બેટા ગંગામાં સ્નાન કરી આવ. કે તે ગંગામાં સ્નાન કરવા ગયો ત્યારે તે વખતે ચોમાસાનો સમય હતો અને ગંગાજીમાં ડોળું પાણી હતું, કાદવવાળું. એટલે કિનારે જઈને ઊભો રહે એમ જોયા કરે આવા ડોળા પાણીમાં નાહવાથી પાપ બળતું છે. એટલે એમ કરીને પછી કે ઘેર પાછો જવા લાગ્યો. કે એટલે મૂળ બોચાસણના કાશીદાસ મુમુક્ષુ હતા એટલે ભગવાનની વાત પકડાઈ ગઈ એને. એટલે પછી હવે રહેવું છે કે ના હવે રોકાવું છે કે. અને પછી રોકાયા તો ભગવાન શ્રીહરિની પાસે રોકાયા તો કે ના, મહારાજે શું કહ્યું? મુક્તાનંદ સ્વામી પાસે જાઓ. કે મારી પાસે નહીં, મુક્તાનંદ સ્વામીની પાસે 30 દિવસ રહ્યા. અને 30 દિવસ એક સમાગમ કર્યા બાદ મુક્તાનંદ સ્વામીએ આ ભગવાન શ્રી હરિનો સર્વોપરી મહિમા બોચાસણના કાશીદાસના આત્માની અંદર પ્રગટ કરી દીધો. અને ત્યારબાદ 31મા દિવસે જઈ મહારાજને કહે છે આને કંઠી પહેરાવો અને આને વર્તમાન આપો. કહે છે એટલા માટે સંતોને મહારાજે એટલા માટે 500 પરમહંસો એટલા માટે કર્યા. પહેલાં તો 5000 કરેલા, પણ પછી 5000માં આપણા જેવા મારા તમારા જેવા બધા પેલા સ્વામી શું કહેતા હતા કે અહીં જેવું છે તેવું તેવું આવાને આવા ત્યાં લઈ જજો. કે ભાનુ ભગત કથા બોલ્યા હતા ને, આવાને આવા ત્યાં લઈ જજો. તો કે આવું જંકિયાર્ડ ત્યાં ભેગું કરવું શકે છે? અહીંયા આગળ બધા જંકિયાર્ડમાં પડ્યા છે કે આ બધી ખખડ ધજ બધું છે, ભંગારી બધું, કે ત્યાં ઉપર આવાને આવા કે ત્યાં લઈ જજો. કે આવાને આવા ત્યાં જઈને શું કામ છે? કે તો એ ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામી એવા 5000 સંતોની અંદરથી છેવટે મહારાજની પાસે 500 જ રહેલા. બાકીના બધાય ધીમે 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 જેમ ભરતજીને પ્રારબ્ધ નડ્યું ને એમ બાકીના બધાને પ્રારબ્ધ નડ્યું તો મહારાજના સાધુ બન્યા પાછા એને છોડીને બધાએ નીકળી ગયેલા. એમ છેલ્લે આ 500 પરમહંસો મહારાજની પાસે રહેલામાં અદ્ભુત સત્સંગ અને બહુ મોંઘો સત્સંગ છે. આ ભૂમિની ઉપર નહીં, આવા આનંદ બ્રહ્માંડોની અંદર આપણે જઈએ ને તો આવો સત્સંગ તમને મને કોઈ જગ્યાએ મળે એવો નથી. ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામીને કીધું છે કે મુક્તાનંદ સ્વામી તમને ખબર છે તમારી સામર્થ્ય કેટલી છે? તો કે ના. તો કે તમે અહીંથી કોઈ પાપી જીવનો, કોનો? ભગવાનના ભક્તનો નહીં, કોઈ પાપીમાં પણ પાપી જીવનો હાથ પકડીને તમે અહીંયા કે ત્યાં ઘા કરો ને તો ઠેઠ અષ્ટ આવરણ પહાડ મારું અક્ષરધામ ત્યાં આગળ જઈ અને એ પહોંચી જાય. કે એટલી તમારામાં સામર્થ્ય છે. કે
અને સામર્થ્ય કોને લઈને છે એ ખબર છે તમને? તો કે અમારે લઈને તમારામાં એ સામર્થ્ય છે. ત્યારે ભગવાન શ્રી હરિભક્તાનંદ સ્વામીને એમ કહે છે કે અમારો જોગ જે તમને છે ને એ કાં અક્ષરધામની અંદર છે, કાં તો આ પૃથ્વીલોકની અંદર, આ મૃત્યુલોકમાં છે. બાકી વચમાં બીજી કોઈ જગ્યાએ અમારું દર્શન નથી, અમારો જોગ નથી, અમારો શબ્દ નથી, અમારી વાત નથી, અમારું દર્શન નથી કહે છે. ધામમાં છે કાં તો અહીંયા આગળ, કારણ કે ધામથી જ અમે સીધા અહીંયા આગળ આવ્યા છે, માટે રસ્તામાં કોઈ જગ્યાએ નથી. એટલા માટે એવા ભગવાન કાં મારીને તમારી પાસે અહીંયા આગળ છે, અને કાં તો એ પરમાત્મા અક્ષરધામમાં બેઠો છે, બાકી વચમાં કોઈ જગ્યાએ નથી. અને અત્યારે મહારાજની આજ્ઞા પ્રમાણે 2 દેશ, 2 ગાદીઓ, 2 આચાર્યો અને એની સાથે જે રહેલા છે, અને એ ઢોલિયાને જે વળગીને જે બેઠા છે ને, અહીંયા આગળ ભગવાન શ્રી હરિ છે. બાકીના જેટલા ઢોલિયા છે ને, એ બધા એ ઢોલિયાને જે વળગ્યા છે, પણ એ ત્યાં આગળ ભગવાન નથી ભાઈ. માટે એવા ભગવાન આપણી પાસે છે. સત્ય ભગવાન, સર્વોપરી ભગવાન, પૂર્ણ કામ ભગવાન, જે તમારો મારો છેલ્લો જન્મ કરી આપે એવો ભગવાન. એવું નહીં કે તમને હજુ તો તમે બહુ કાચા છો તો બીજા 2-4 વખત તમારે આવવું પડશે. કે ના, તો ગમે તેવો કાચો હોય પણ મારી પાસે આવ્યો ને અને મારા શરણમાં બેઠો છો ને, માટે મારે તને મારા ધામમાં તેડી જવો. અને એવા તો કેટલા અસંખ્ય દ્રષ્ટાંતો તે આપણા શાસ્ત્રો ભરાયેલા છે. ગમે એવા પાપી જીવ, જોબન પકી જુઓ, તખા પકી જુઓ, મુંજો સૂરો જુઓ, આ એ બધા તમે જો, ડાકુ બધા, હા, પાપના પર્વતો હતા, પણ બધા ભગવાનના એકાંતિક ભક્તો બની ગયા. આ પુરુષોત્તમ નારાયણની જેને કહીએ ને એ લીલા છે, અને એનું જેને કહેવાય કે એ ભગવાનનું ભગવાનપણું છે. તો એવા ભગવાનને ભજન કરી અને આપણે સૌ જેને બહુ ભાગ્યશાળી થયા. મહારાજનો આપણા સર્વની ઉપર ખૂબ અપાર રાજીપો રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ સહિત બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદી મહારાજ, મારા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદી મહારાજ તથા સમસ્ત ધર્મકુળના આજ્ઞાથી આપણે વીકલી સત્સંગ સભામાં ઉપસ્થિત સર્વ ભક્તોને પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજે આપણે ઘનશ્યામ દાદાએ ખૂબ સરસ કથા કહી. તો આજે એવી આ સભાના જે સ્પોન્સર તો સુરેખાબેન રમેશભાઈ પટેલ એનિવર્સરી નિમિત્તે, દિવ્યેશ અને ચારમીનની વેડિંગ નિમિત્તે, રાધિકા એન્ડ કાવિનના બર્થડે નિમિત્તે, અને પુષ્પાબેન પટેલ. તો આ સર્વે હરિભક્તો આજે જે સભા છે એના સ્પોન્સર થયા હતા. આપણે જોરદાર તાળીઓથી આ લોકોને વધાવી લઈએ. સાથે સાથે આજે આપણે ધૂન પણ કરવાની છે. આપણા 2 હરિભક્તો ધામમાં ગયા છે. તો એવા અક્ષર નિવાસી ભગુભાઈ પટેલ એ ધામમાં ગયા છે, હસ્તે પુષ્પાબેન. અક્ષર નિવાસી સુરેશભાઈ ગોરધનભાઈ પટેલ ઉતરાજ એ પણ ધામમાં ગયા છે. નવનીત અંકલ આપણા જે ઓફિસમાં બેસે છે એમના ભાઈ થાય છે. તો ઠાકોરજીને અમે પ્રાર્થના કરીએ પોતાના અક્ષરધામનું સુખ આપે. તો એ નિમિત્તે આપણે અહીંયા આગળ ટૂંક સમયમાં આપણે ધૂન કરીશું. આપણા મંદિરમાં આગામી જે ઉત્સવ આવી રહ્યા છે, તો ખાસ કરીને આવતીકાલે એકાદશી છે યોગીની. તો આરતી બાદ આપણે અહીંયા આગળ જન્મગલ અને ઠાકોરજીને અભિષેક કરતા હોઈએ છીએ. તો બધા હરિભક્તો એમાં જોડાવજો. સાથે સાથે આપણા મંદિરમાં આવતા વીકે તો રથયાત્રાનો પ્રોગ્રામ આવી રહ્યો છે. તો રથયાત્રા અષાઢ સુધી બીજ અને 27 ફેબ્રુઆરીએ તો આપણે આરતી થશે અને રથયાત્રાની આપણે અહીંયા આગળ ઉજવણી આવતા શનિવારે 28 તારીખે શનિવારે સાંજે 6:30 કલાકે આપણે બહાર રથયાત્રાનો પ્રોગ્રામ કરીશું. તો એમાં પણ જે હરિભક્તોને સ્પોન્સર થવું હોય તો ઓફિસમાં પોતાનું નામ લખાવજો. હવે હું જે હરિભક્તોના આજે જે સભાના સ્પોન્સર થયા છે એમના પરિવારમાં જે હરિભક્તો હોય જે આરતી માટે જોડાશે, સાથે સાથે આરતી માટે તો દિવ્યેશ પટેલ, કાવ્યાન ચિરાગ પટેલ, હાર્દિક પટેલ, જયમીન પટેલ, ધાર્મિક પટેલ ધર્મજ, નીતિનભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ. અને સ્ત્રી હરિભક્તોમાં સુરેખાબેન રમેશભાઈ પટેલ, રાધિકાબેન અને શ્રેયા પટેલ, પુષ્પાબેન પટેલ, શારદાબેન પટેલ,
ચારમીન દિવેશ પટેલ, મોનિકા પટેલ, રેખાબેન પટેલ, હેમાબેન પટેલ, શિલ્પા પટેલ, મેઘના પટેલ, ભક્તિ પટેલ અને સોનલબેન પટેલ આ સર હરિભક્તો. જ્યારે આરતી થાય તો આરતીમાં જોડાવે. તો હવે આપણે પહેલાં 2 મિનિટ આપણે અહીંયા આગળ હરિભક્તો ધામમાં ગયા છે એની આપણે ધૂન કરીશું. ત્યારબાદ ધર્મકુંડની ધૂન કરીશું. ત્યારે ઠાકોરજીનું થાળ અને આરતી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ. મહારાજની જય. સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણે આજે જે ધામમાં ગયા છે તો અક્ષર નિવાસી સુરેશભાઈ ગોરધમભાઈ પટેલ ઉત્તરાજ એ નવીનભાઈ પટેલના ભાઈ છે. તો એ ધામમાં ગયા હતા. આપણે એના માટે ધૂન કરી. હવે આપણે અહીંયા આગળ ધર્મકુંડની ધૂન કરીશું. થાળ કરી લો છે પહેલાં થાળ કરી લો.
સહજાનંદ સ્વામી મહારાજ હે જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને મોઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને મોગન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને કે બરસાટા જલેબીને ખાજા રે બરફી પેંડા પતાસા જા જા રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને માલપુડા બીતો માયા રે બીરંજરી સોમો તૈયાર રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને દૂધ બાગ પૂરી કહું સાર રે કોળી અને રસવાર રે હું તો નિરખું પ્રેમ ધરીને જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને કડી કરી છે સારી રે રૂડો રાય તું પતિ છે જાજુ રે વાલા જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને નરકાતા કને કંકોડા રે સાદા કોડા ને ટીંડોડા રે જમો ઘન શ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને કેરી અને તાણું રે જમો ઘન શ્યામ
ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. જમી ચાડું કરી સુખ પાય રે. જમી ચડું કરી સુખદાય રે. બીજે પાન પીડી હરિરાય રે. નિધિ યારી રે મંજુ કઈ માનંદના રે હું તો નિરખું પ્રેમ ધરીને. એ જમો ઘનશ્યામ પ્રીત કરીને હું તો નિરખું પ્રેમ ધરીને. હું તો નિરખું પ્રેમ ધરીને હું તો નિરખું પ્રેમ ધરીને. સહજાનંદ સ્વામી મહારાજની જય. લેતા જાવો રે સાવરિયા બેને પાન નગે. લેતા જાવો રે સાવરિયા બીડી પાન નગી. લેતા જાવો રે સાવરિયા બેને પાન નગે. લેતા જાવો રે સાવરિયા બીડી પાન નગી. બીડી પાન નગી. બીડી પાન નગી. લેતા જાવો રે લેતા જાવો રે સાવરિયા બીડી પાન નગે. ગાતો જૂનો વળી લવિંગ સોપારી. લચી મંગાવો મુલતાન નગી. લેતા જાવો રે સાવરિયા બીડી. લેતા જાવો રે સાવરિયા બીડી પાન નગે. એક એક ભીડી મોરે સાસુ નંદન की. दूसरी बीड़ी मोर लालन की. लेता जाओ रे सावरिया बीड़ी. लेता जाओ रे सावरिया बीड़ी पानन के. आओ श्री हरि कृष्ण पाटे बेसारूं. बाजी के लाओ सारी रहन की. लेता जाओ रे सावरिया बीड़ी. लेता जाओ रे सावरिया बीड़ी पानन के. प्रेमानंद कया पो प्रसादी. टली अरज तोरे दासन की. लेता जाओ रे लेता जाओ रे सावरिया बीड़ी पानन की. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો આરે ભજો સ્વામી નારાયણ નામને. આરે ભજો આરે ભજો સ્વામી નારાયણ નામને. આરે ભજો બને ભજો ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. આરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો આરે ભજો સ્વામી નારાયણ નામને આરે ભજો હારે ભજો સ્વામી નારાયણ નામને હારે ભજો હે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીં આપણે ઠાકોરજી ગોળી બોલીશું. ગોળી બાદ આરતી માટે જે હરિભક્તો નામ બોલે તે આવશે. સંત સમાગમ કી જય હો નિષદિન સંત સમાગમ કી જય संतन के मुख से मानत जी संतन के मुख से प्रेम सुधारस पीज ओ प्रेम सुधारस पीज ओ निषदिन संत समागम ओ निषदिन संत समागम कीजे अंतर कपट में लगे अपना बोले उनको मन दीजे ओ निषदिन संत समागम कीजे भव जड़ टड़े बड़े सब दोषकृत ओ सब निधि कारज सीधे ओ जय हो निषदिन संत समागम कीजे ब्रह्मानंद कहे संत की सोबत ओ जन्म सुफल कर ले जय हो निषदिन जय हो निषदिन संत समागम कीजे. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા આરતી માટે હવે પધારો. ફરી એકવાર દિવેશભાઈ પટેલ, કાવ્ય ચિરાગ પટેલ, હાર્દિક પટેલ, જયમીન પટેલ, ધાર્મિક પટેલ ધર્મજ, નીતિનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સુરેખાબેન પટેલ, રાધિકાબેન પટેલ, પુષ્પાબેન પટેલ, શારદાબેન પટેલ, ચારમીન પટેલ, મોનિકા પટેલ, રેખાબેન પટેલ, હેમાબેન પટેલ, શિલ્પાબેન પટેલ, મેઘનાબેન પટેલ, ભક્તિ પટેલ, સોનલબેન પટેલ, આ સર્વે હરિભક્તો અને સભાના જે સ્પોન્સર થયા હોય એના જે હરિભક્તોના કોઈ બાકી હોય તો એમાંથી બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજનમાં
भासमानवर्णं रत्नोलसत्कुण्डलशोभिकर्णं महाकिरीटं शिराधिकाकृष्णमं नमामि निधाय पाणे दितयेन वेणु निजादरे सेतर्यान्तरेण निनादयन्तं जदुगोकरेण शिराधिकाकृष्णमं नमामि विशुद्धहेमो जलपीतवस्त्रं हतारियोत्तं च विनादिसहस्रं व्यतिकृतानेकसुरादिहस्रं शिराधिकाकृष्णमं नमामि अधर्मदिश्यादितसाधुपालं सधर्मवैरसुसङ्गकारं पुष्पादिमालं व्रजराजबालं शिराधिकाकृष्णमं नमामि गोपीप्रियाणां दितरासकेलं रसेश्वरे रञ्जनकृतैलं स्कन्दोलसदकुमकुमचीलचेलं शिराधिकाकृष्णमं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजासितानापदोदरन्तं गोगोपगोपीरविनन्दयन्तं शिराधिकाकृष्णमं नमामि विश्वादिसन्मनमनदर्पहारं संसारि जीवासणेव सारं सदैव सत्पुरुषसौख्यकारं शिराधिकाकृष्णमं नमामि आनन्द्यात्मा व्रजवासितोकं नन्दादिसौन्दरसितदिव्यलोकं विनाशिताश्वासितजीवशोकं शिराधिकाकृष्णमं नमामि निर्वृतमुत्तमति महात्मागानी भक्तितौ एकांतिक सुखदा मोहि मेदो भक्तपणो तामे कोई प्रकार दोष नहीं कोई जात नो सुनियो धर्म कुमार तुम्हारो हरिभक्त को द्रोह कबू नहीं होय एकांतिक तव दास को दिए समागम होय नाथ निरंतर दर्शन को तव दासन को दास ही मागो करी विने हरि सदा राखियो पार हे कृपालो हे भक्तवते भक्तवत्सल सुनबाद दया सिंधु स्तवन करी मागो वस्तु सार सजानन महाराज के सत्संग की सुजात ताकु होय धड़ वर्त नो शिक्षापत्री प्रमाण सौभद्री में अति बड़े नियम एकादश जोय ताकि व्यक्ति कथनो सुनियो सब चित प्रोय हिंसा न करी जंतु की प्रत्यासन को त्याग मांस न खाओ मधु को विवत नहीं बढ़वा विधवा को स्पर्श नहीं करत नाथ मगा चोरी न करी गाँव की कलंक न कोई लगा निंदन नहीं कोई देव को बिन कब तो नहीं का विमुख जीव के वदन से कथा सुनी नहीं जाए धर्म के नियम में बरतो सब हरिदास जोशी सजानंद पर छोड़ियो सभा एकादश नियम में करो शेर पत्री प्रेमानंद के जाओ में जाओ स्वामी महाराज विश्वे सचो सकड़ विश्व तना विदाता दाता तमे सकड़ मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नित्य प्रभो तव पदे मम वृत्ति राखो भक्तों पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचित्र मायण समा अज्ञान कोटि परे माया काड़ रवि शशि सुरगणो अज्ञान लोपेक्षण एवा अक्षरधामनाय अधिपति श्री स्वामी नारायण आवी अक्षरधामति अवनिमा जे देहधारी गया आप्या सुख अपार भक्त जन ने दिले धरी ने दया कीदा जर चरित्र गान करवा जेणे करुणा करी वंदो मंगल मूर्ति उर्धरी सर्वोपरि श्री हरि जन्म्या कौशल देश वेश बटुनो लय तीर्थ माही बड्या रामानंद मड्या सधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा दामर चारया गढ़पुरे बेदेश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेप उचरी त्वमेव माता ज पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां तमेव त्वमेव सर्व मम देव देव निजासितानां सकलान्त्यन्त स्वधर्म भक्तिरवणं विधाता दाता
સુખાનંદ મનસે સિતાનંદ ધનોત કૃષ્ણોખિલમંગલમ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોનિ અદ્યમ સકલાં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધા રમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કાષ્ટભંજન દેવની, આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજ, આદિ આચાર્ય શ્રી અયોધ્યાપશાજી મહારાજની 500 પરમહંસની જય. નમન હું કરું વિશ્વ પાડને, કલગરી કહો ભક્તિ બાળને, અરજ મારી ઉર્માધરો, વિપતિ મારી શ્રી હરિહરો, અવર આસરો મારે નથી, સર્વ જાણજો શું કહું કતી, કટણ કાળમાં આપ છો ધણી, સુખદ શામળા મુક્ત નામણી, અમર ના બધી આસ તારી, રસિક રાખજો લાજ મારી, પ્રણત પાડ છો સર્વના પ્રભુ, દિન દયાળ છો વિશ્વના વિભુ, વિમળ મૂર્તિ ઉરમાં વસો, નજરથી પ્રભુ દૂર ના થશો, દિગ ત્રાસને તમે તોડી નાખજો, વાલા બ્રહ્માનંદને પાસ રાખજો, વાલા બ્રહ્માનંદને पास રાખજો. સહજાનંદ સ્વામી મહારાજની. सोने के चढ़े रुपए के मसाज जड़ियां कांजामान मोती काने कुंडल माथे मुगा खब्बे